આ હોમવર્ક તમે નોટ ડાઉન કરી લીધું હશે. આપણે આ ક્વેશ્ચન લાસ્ટ લેક્ચરમાં એક સોલ્વ કરવાનો બાકી રાખ્યો હતો, તો એને આપણે અહીંયા કન્ટિન્યુ કરીએ. જો ક્વેશ્ચન શું કહે છે છોકરાઓ એ સમજજો જરાક. ક્વેશ્ચનની અંદર પહેલા આપણી પુલી છે, મેં કીધું છે કે નો સ્લીપિંગ બિટવીન સ્ટ્રિંગ એન્ડ પુલી. એટલે અગેન આપણે આવો એક કેસ તો લાસ્ટમાં ભણ્યા હતા, બટ એમાં આપણે પુલીની એક સાઈડ જ ખાલી સ્ટ્રિંગ રાખી હતી. આવી રીતની પુલી લીધી હતી અને આ સાઈડ જ સ્ટ્રિંગ રાખી હતી. અહીંયા જે આપણું એટવુડ મશીન હતું, આ તમે સમજી લેજો, એક પ્રકારે એટવુડ મશીન જ આપણે સ્ટાર્ટ કરી રહ્યા છીએ. અને તમે કેવું હોય તો તમે આને ડેફિનેટલી એટવુડ મશીન જ કહી શકો. બટ એટવુડ મશીનની અંદર આપણે જે છે ધેર ઇઝ નો ફ્રિક્શન બિટવીન સ્ટ્રિંગ એન્ડ પુલી. આપણી પુલી માસલેસ હતી અને ફ્રિક્શનલેસ હતી. આઈડિયલ પુલી લીધી હતી જે પ્રેક્ટિકલી એક્ઝિસ્ટ ન કરતી હોય. આપણે પ્રોબ્લેમને સોલ્વ કરવા માટે એને વિચારી હતી. અહીંયા પુલી જે છે ધેર ઇઝ નો સ્લીપિંગ, એટલે કે પુલી અને સ્ટ્રિંગ વચ્ચે સ્લીપિંગ નથી થવાનું. એવું નથી રહેવાનું પુલી આમ નામ રહેશે અને સ્ટ્રિંગ સ્લીપ કરીને નીચે આવી જશે કે લેફ્ટ સાઈડ કે રાઈટ સાઈડ ગમે ત્યાં જશે. અહીંયા રોટેશનલ મોશન બી થવાનું છે. સો વર્ટિકલ પ્લેનની અંદર આખી સિસ્ટમ છે. આ સ્ટ્રિંગ સ્ટીલ આપણી માસલેસ છે. આ જે સ્ટ્રિંગ છે એ માસલેસ છે, માસલેસ સ્ટ્રિંગ જ છે છોકરા. અને આપણે અહીંયા ફાઇન્ડ કરવાનું છે, ફાઇન્ડ એસેલરેશન ઓફ બ્લોક્સ. ઓકે, મીન્સ કે M1 M2 બંનેના એસેલરેશન, એંગ્યુલર એસેલરેશન ઓફ પુલી, કારણ કે અહીંયા પુલી રોટેટ થવાની વાત આવી ગઈ છે. ટેન્શન ઇન સ્ટ્રિંગ, ઓકે, hinge force on pulley, and fifth, speed of M1 when it has descended by distance y. M1 જે છે y જેટલો નીચે આવે ત્યારે આપણે સ્પીડ ફાઇન્ડ કરવાની છે. ચલો સોલ્યુશન આપણે જોઈએ. પહેલા આ જે આપણી પુલી છે એને આપણે અહીંથી કોપી કરીને લઈ લઈએ, સિલેક્ટ કરીને, કે આની આ જ આપણે સિચ્યુએશન અહીંયા આપણને હેલ્પ કરવાની છે. ચલો કોપી એન્ડ પેસ્ટ. મારું બેટું એટલું જ આવ્યું, કંઈક લોચા થયા. કોપી એન્ડ પેસ્ટ. ઓકે ફાઇન. હવે અહીંયા છોકરાઓ તમને ખ્યાલ છે જ્યારે આપણે NLM ભણતા હતા ત્યારે રીતે M1 ઇઝ ગ્રેટર ધેન M2 કેવું કે ભાઈ M1 ઇઝ લેસ ધેન M2 કેવું એની જરૂર હોય. પણ અહીંયા આપણે એઝ્યુમ કરી લઈએ કે ભાઈ M1 ઇઝ ગ્રેટર ધેન M2 છે. વર્ટિકલ પ્લેનમાં છે આખે આખું. અને અહીંયા આપણે એવું કહી દઈએ કે ભાઈ M1 ઇઝ ગ્રેટર ધેન M2 છે. એટલે ડેફિનેટલી M1 વાળો બ્લોક નીચે તરફ જવાનો છે. હવે અહીંયા M1 છે તો M1 પર નીચે તરફ M1G, ઉપર તરફ ટેન્શન ધેટ ઇઝ T1. અચ્છા, સ્ટ્રિંગ તમારી માસલેસ છે, અહીંયા ટેન્શન T1, તો આ જે પુલી છે ને આ એન્ડમાં ટેન્શન T1 જ થાય. બટ જેવું રાઈટ સાઈડ આવી જાવ એવું ટેન્શન ચેન્જ થઈ જશે. અહીંયા જે છે એ ટેન્શન T2 હશે, અહીંયા T2 હશે, ને અહીંયા નીચે તરફ M2G છે. એક વાત શ્યોર છે કે મેં M1 ઇઝ ગ્રેટર ધેન M2 એઝ્યુમ કર્યું છે. અહીંયા જો ક્વેશ્ચનમાં ક્યાંય નહોતું લખ્યું, એ તો M2 ઇઝ ગ્રેટર ધેન M1 એ હોઈ શકે. આપણે તો અહીંયા એઝ્યુમ કર્યું છે કે M1 ઇઝ ગ્રેટર ધેન M2 હશે, તો ડેફિનેટલી કે M1 માસનો બ્લોક છે એ જેટલા એસેલરેશનથી ડાઉનવર્ડ જશે, તો M2 માસનો બ્લોક એ જેટલા એસેલરેશનથી અપવર્ડ જશે. સર ટેન્શન કેમ T1 T2 થઈ ગયું? તમે સ્ટ્રિંગ તો માસલેસ કીધી હતી. એટલે માસલેસ સ્ટ્રિંગ હોય ત્યારે તમે એવું સમજાવ્યું હતું કે ભાઈ ટેન્શન રિમેઇન સેમ, ટેન્શન નો ચેન્જ થાય. સ્ટ્રિંગ માસલેસ છે ને એક બાજુ તમે T1 કીધું ને એક બાજુ T2 કીધું. હવે એ જ સમજવાનું છે કે જ્યારે મેં તમને ટેન્શન સેમ કીધું હતું ને છોકરાઓ, ત્યારે પુલી અને સ્ટ્રિંગ વચ્ચે ફ્રિક્શન નહોતું. ધેટ મીન્સ કે બે વચ્ચે સ્લીપિંગ હતું. અહીંયા નો સ્લીપિંગ નો કેસ છે, એટલે ટેન્શન ચેન્જ થઈ ગયું. પણ એમાં તમને બહુ મજા નહીં આવે, સમજાશે નહીં હું શું બોલ્યો હોય. પણ એ પહેલા લાઈનને તમારે યાદ રાખવી જરૂરી છે તો જ સમજાશે. હું એમ કહું છું કે આપણે જ્યારે NLM ભણ્યા, જ્યારે મેં તમને ટેન્શન સેમ કીધા હતા ને, ત્યારે આ પુલી અને સ્ટ્રિંગ વચ્ચે ફ્રિક્શન નહોતું. ઇન શોર્ટ સ્લીપિંગ હતું. હવેનો જે કેસ છે એ નો સ્લીપિંગ નો કેસ છે. ઓકે, જો તમને સમજાવું,
આવી રીતની છોકરાઓ આ આપણી પુલી છે. પુલીમાં કઈ કીધું નથી તો આપણે સોલિડ સિલિન્ડર માનવાના હતા. એ આપણે લાસ્ટ લેક્ચરમાં જોયું હતું. આ પુલી છે. પુલીની આ સાઈડ તમારી આ સ્ટ્રિંગ છે. જુઓ તમે અહીંયા પુલી આવી રીતના ક્યાં ક્યાં વાઉન્ડ થઈ. આ પુલી અગેન આની ઉપર વાઉન્ડ થઈ આવી રીતના. અહીંયા તમે સેકન્ડ એન્ડે પહોંચી ગયા. હવે અહીંયા તમે જોઈ લો તમારી પાસે ટેન્શન T1 હતું. રાઈટ? ધેટ મીન્સ કે આ સ્ટ્રિંગ પુલીની રિસ્પેક્ટમાં નીચે જવા ટ્રાય કરશે. ફરીથી અહીંયા આવી રીતના પુલી છે અને આ સ્ટ્રિંગ આમ નીચે જવા ટ્રાય કરશે. કારણ કે આ માસ વધારે છે, ઓછું છે, એટલે અહીંથી નીચે જશે. M1 નીચે જશે. તો અહીંથી જુઓ તો આ જે પુલી છે, પુલી અહીંથી સ્ટ્રિંગ અને પુલી વચ્ચે રિલેટિવ મોશન થશે. એટલે કે જેવી સ્ટ્રિંગ નીચે જવા ટ્રાય કરશે તો પુલી એના રિલેટિવ મોશનનો ઓપોઝ કરતું ફ્રિક્શન પુલી વડે સ્ટ્રિંગ પર ફ્રિક્શન અપર ડાયરેક્શનમાં આ ડાયરેક્શનમાં લાગવાનું છે. અહીંયા આમ લાગવાનું છે, અહીંયા આમ લાગવાનું છે. આ કયું મેં ફ્રિક્શન શો કર્યું? તો કે ભાઈ બંને વચ્ચે કોની બંને વચ્ચે? તો કે પુલી અને સ્ટ્રિંગ વચ્ચે રિલેટિવ મોશનનો ઓપોઝ કરતો એક ફ્રિક્શન ફોર્સ આવી ગયો. જો આ ફ્રિક્શન ફોર્સ કોને કોના પર લગાડ્યું હશે? ડેફિનેટલી પુલીએ સ્ટ્રિંગ પર, સ્ટ્રિંગ સામે પુલી પર ડેફિનેટલી લગાડે. અગેન આ કોને કોના પર લગાડ્યું? હું અલગ કલર થી શો કરું છું. આ જે પર્પલ કલર થી મેં શો કર્યું એ પુલીએ સ્ટ્રિંગ પર લગાડ્યું હશે. તો ડેફિનેટલી સ્ટ્રિંગે પાછી પુલી પર એફ આમ લગાડ્યું જ હશે. એ તો હશે જ તે. અને અહીંયા આવતા આવતા છેલ્લે તમે જોવા જાઓ તો અહીંયા તમારી પાસે ટેન્શન T2 છે. ટેન્શન ચેન્જ થઈ ગયું. જુઓ તો હું અહીંયાનો સરખાવી શકું છું કે આ સ્ટ્રિંગને અલોંગ આપણે ડિસ્કસ કરવા જઈએ તો સ્ટ્રિંગને અલોંગ તમે જોવા જાઓ તો માસલેસ સ્ટ્રિંગ છે એટલે નેટ ફોર્સ 0 થવું પડે. સ્ટ્રિંગ મેં કેવી કીધી છે છોકરાઓ? માસલેસ સ્ટ્રિંગ કીધી છે. માસલેસ સ્ટ્રિંગ હોય એટલે સિગ્મા એફ ઇઝ ઇક્વલ ટુ 0 થવું પડે. અને સિગ્મા એફ ઇઝ ઇક્વલ ટુ 0 થાય એટલે લેફ્ટવર્ડ ફોર્સ ઇઝ ઇક્વલ ટુ રાઇટવર્ડ ફોર્સ થવું પડે. અપવર્ડ ફોર્સ ઇઝ ઇક્વલ ટુ ડાઉનવર્ડ. ડાઉનવર્ડ અહીંયા કયા આવ્યા? સ્ટ્રિંગને અલોંગ તમે જોવા જાવ તો T1 એક જ છે અને બાકી તમે સામે જોવા જાવ તો FS ને T2 બે સ્ટ્રિંગની ઓપોઝિટ ડાયરેક્શનમાં આવ્યા. તો અહીંયા જોવો તો T1 માઇનસ T2 ઇઝ ઇક્વલ ટુ FS થયું. જુઓ તમે સાહેબ તમે આ છેલ્લું કેમ લખ્યું? તમને મેં સમજાવ્યું તો ન્યૂટન્સ લોમાં. તમે એક કામ કરો, આ સ્ટ્રિંગ છે ને એને સીધી કરી નાખો. આ સ્ટ્રિંગ છે ને એને આમ સ્ટ્રેટ કરી નાખો. તો હાલો તો આમ સ્ટ્રેટ વિચારી લો તો T1 જે ડાઉનવર્ડ છે એ લેફ્ટવર્ડ વ્યૂ જાય. FS જે અપવર્ડ છે એ તો આમ જ રહેવાનું છે. એ તો આમ જ રહેવાનું છે. T2 જે ડાઉનવર્ડ છે એ સીધી કરી નાખો એટલે રાઇટવર્ડ વ્યૂ જાય. તો જો તો હવે મેં લખ્યું સમજાય? લેફ્ટવર્ડ ફોર્સ એક જ છે T1 અને રાઇટવર્ડ ફોર્સ બે છે FS અને T2. તો લેફ્ટવર્ડ ફોર્સ ઇઝ ઇક્વલ ટુ રાઇટવર્ડ ફોર્સ. વાય? બીકોઝ ઓફ માસલેસ છે એટલે નેટ ફોર્સ 0 થવું પડે. સિગ્મા એફ ઇઝ ઇક્વલ ટુ m માં માસલેસ હોય તો m0 હોય, m0 હોય તો નેટ સમ 0 થવું પડે. તો લેફ્ટવર્ડ T1 ઇઝ ઇક્વલ ટુ રાઇટ. તો જો ને અહીંયા T1 માઇનસ T2 ઇઝ ઇક્વલ ટુ FS આવ્યું. જો બેમાં ટેન્શન સેમ હોય તો T1 ઇઝ ઇક્વલ ટુ T2 આવવું પડે ને. માન્યો અહીંયા ઘડીક વાર ભૂલી જાઓ. અહીંયા આ આપ્યું જ નથી. નો સ્લીપિંગ નહીં. ધેર ઇઝ અ સ્લીપિંગ બિટવીન સ્ટ્રિંગ એન્ડ પુલી. ધેટ મીન્સ કે પુલી આમ નામ રહી, સ્ટ્રિંગ અહીંથી નીચે આવી ગઈ. પુલી આમ નામ રહી અને સ્ટ્રિંગ અહીંથી નીચે આવી ગઈ એટલે અહીંથી x જેટલી કન્વર્ટ થઈ ગઈ, અહીંથી x જેટલી ઉપર વહી ગઈ. તો T1 ની સામું T2 જ આવશે અને તો અમારે આ કેસમાં આમ જ લખવાનું આવે. નીચે T1, આ સાઈડ અહીંયા નીચે T2. તો T1 માઇનસ T2 ઇઝ ઇક્વલ ટુ 0. તો T1 ઇઝ ઇક્વલ ટુ T2 થઈ ગયા તમારા. ક્યારે? કે જ્યારે મેં એમ કીધું હોય નો સ્લીપિંગ ની જગ્યાએ પુલી અને તમારી સ્ટ્રિંગ વચ્ચે સ્લીપિંગ છે તો T1 ઇઝ ઇક્વલ ટુ T2 આવી જાય. બોલો ખબર પડી ભાઈ મેં શું કીધું? બે જગ્યાએ ટેન્શન કેમ અલગ લીધું? બધાને ક્લેરિટી આવે છે? નહીં તો છેલ્લે તો આ બધું સમજાયું મેં. બાકી એટલું યાદ જ રાખવાનું કે જ્યારે આવું સ્ટેટમેન્ટ આવે ને નો સ્લીપિંગ મીન્સ કે બંને વચ્ચે રિલેટિવ મોશન હોય તો બે સાઇડ સ્ટ્રિંગમાં ટેન્શન જુદું લઈ લેવાનું. બરાબર? ભલે તમારી સ્ટ્રિંગ માસલેસ હોય એટલે ન્યા જેવું હોય ને કે માસલેસ સ્ટ્રિંગ છે એટલે ટેન્શન સેમ. ના, એવું નથી. ત્યાં છોકરાઓ પુલી અને સ્ટ્રિંગ વચ્ચે સ્લીપિંગ હતું, અહીંયા નથી એટલે ટેન્શન ચેન્જ થઈ ગયું. ઓકે, તો આ આખું ડિસ્કશન આપણા ક્વેશ્ચન નો કોઈ પાર્ટ નહોતું. આ મેં તમને સમજાવ્યું કે T1 ને T2 કઈ રીતે જુદા પડે. ઓકે, એક્સલરેશન ઓફ બ્લોક મને પૂછ્યું છે. તો એક્સલરેશન ઓફ બ્લોકમાં એક કામ કરશું આપણે. અહીંયા જોવો તો પહેલા તો નીચે તરફ એ જેટલા એક્સલરેશન થી જાય છે એટલે ઇક્વેશન ઓફ મોશન આપણે લખીએ. પણ અહીંયા ઇક્વેશન ઓફ મોશન ખાલી
લિનિયર મોશન કે ટ્રાન્સલેશનલ મોશન માટે લખવું એવું નથી, રોટેશનલ સાથે આવશે. જે ડાયરેક્શનમાં એ છે તમારો એ ડાયરેક્શનના ફોર્સમાંથી ઓપોઝિટ ડાયરેક્શનનો ફોર્સ સબટ્રેક્ટ કરો ઇઝ ઇક્વલ ટુ એમ એ એમ વન એ. અહીંયા જે ડાયરેક્શનમાં એક્સલરેશન છે એ ડાયરેક્શનના ફોર્સમાંથી ઓપોઝિટ ડાયરેક્શનનો ફોર્સ સબટ્રેક્ટ કરો ઇઝ ઇક્વલ ટુ એમ એ. અને હવે સાહેબ આ T1 T2 અને એ ત્રણ અનનોન છે. જો ટેન્શન પહેલી સ્ટ્રિંગમાં ટેન્શન મને નથી ખબર, T2 એ મને નથી ખબર, એક્સલરેશન એ નથી ખબર, ત્રણ અનનોન હોય તો બે ઇક્વેશન હાલે જ નહીં, ત્રીજું જોઈએ જ. ત્રીજું કયું લખવાનું? આ બંને ટ્રાન્સલેશનલ મોશન માટે છે, આ બંને ટ્રાન્સલેશનલ અથવા લિનિયર મોશન માટે છે. તો એક તમે રોટેશનલ મોશન માટે લખો ને બકા. રોટેશનલ મોશન માટે કયું લખવાનું? આ રહ્યું ટોર્ક લાગવાનું જ છે. જુઓ ને કઈ એક્સિસ, તો કે હિંજ કરી દીધું છે, અહીંયા હિંજ છે, અહીંયાથી આપણે ફિક્સ કરી દીધું છે, હિંજ કરી દીધું છે. તો આ એક્સિસ ને બહુ જો તો R ક્રોસ T2 એટલે ટેન્શન 2 જે છે T2 નું કારણે ક્લોકવાઇઝ ટોર્ક લાગ્યું ને T1 ને કારણે એન્ટી ક્લોકવાઇઝ ટોર્ક લાગ્યું. ફરીથી આ ક્લોકવાઇઝ ટોર્ક, ફરીથી આ એન્ટી ક્લોકવાઇઝ ટોર્ક. તો કયું વધારે? સિમ્પલ યાર, એ નીચે જાય છે તો અહીંથી પુલી આમ જ રોટેટ થવાની ને. તો T1 એટલે મેં શું આ બધામાં શું એપ્લાય કર્યું હતું? સિગ્મા એફ ઇઝ ઇક્વલ ટુ એમ એ, સિગ્મા એફ ઇઝ ઇક્વલ ટુ એમ એ. અહીંયા આવશે સિગ્મા ટો ઇઝ ઇક્વલ ટુ આઈ આલ્ફા. ચલો તો કયા ટોર્ક માટે? T1 ઇન્ટુ આર, ફોર્સ ઇન્ટુ પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ, માઇનસ T2 ઇન્ટુ આર. સાહેબ માઇનસ કેમ કર્યું? કારણ કે T1 નું ટોર્ક એન્ટી ક્લોકવાઇઝ છે ને T2 નું ટોર્ક ક્લોકવાઇઝ છે, તો બે ઓપોઝિટ ડાયરેક્શનમાં છે એટલે સબટ્રેક્શન થાય. સો T1R માઇનસ T2R ઇઝ ઇક્વલ ટુ સિગ્મા ટો ઇઝ ઇક્વલ ટુ આઈ આલ્ફા આપણે એપ્લાય કરીએ છીએ. સિગ્મા ટો ઇઝ ઇક્વલ ટુ આઈ આલ્ફા. ચલો તો આઈ ની જગ્યાએ અચ્છા કઈ કીધું ન હોય તો આપણે સોલિડ સિલિન્ડર લઈ લઈએ. જનરલી તમને એને કીધું હશે પોલીનું માસ એમ મેં આપ્યું હતું, તો અહીંયા કેપિટલ mr સ્ક્વેર બાય 2 અને આલ્ફાની જગ્યાએ અહીંયા રોટેટ થાય છે તો આલ્ફા ઇઝ ઇક્વલ ટુ આપણે ભણી ગયા હતા a બાય r આવે, યાદ કરો. અહીંયા પોલી પોતે રોટેટ થાય છે તો આલ્ફાની જગ્યાએ હું મૂકી દઉં a અપોન r. એક r અહીંથી કોમન લ્યો, એ સામે ડિનોમિનેટરમાં જાય એટલે r સ્ક્વેર કેન્સલ આઉટ થઈ જાય. અને ત્રણેયને તમે સમ કરો છોકરાઓ, આ ત્રણેયનું સમ કરશો એટલે શું આવશે એ આપણે જોઈ લઈએ. પહેલા આને મારે પાછળ લઈ લેવું પડશે. કોપી અને નેક્સ્ટમાં જઈને પેસ્ટ. ચાલો આને આપણે સોલ્વ કરીએ તો એડિશન કરવાનું છે ઇન શોર્ટ આપણે. તો T1 અહીંયા આપણે આવી રીતના એડિશન કરીએ તો શું થશે જોવો તો માઇનસ T1 ને પ્લસ T1 ગયા, પ્લસ T2 માઇનસ T2 ગયા. સો અહીંયા બચ્યું છે M1 માઇનસ M2 ઇન્ટુ G ને કોમન લઈ લઉં અને રાઈટ સાઈડમાંથી A ને કોમન લઈ લઈએ તો M1 પ્લસ M2 પ્લસ કેપિટલ M બાય 2 ઇન્ટુ A. મારે એ જોઈ છે વાલાવ, તો એને હું સબ્જેક્ટ કરું તો M1 માઇનસ M2 ઇન્ટુ G અપોન M1 પ્લસ M2 પ્લસ કેપિટલ M બાય 2 આવી ગયું. આ તમારું એક્સલરેશન આવી ગયું. જેવું એક્સલરેશન આવી જાય પછી ફાઇન્ડ એંગ્યુલર એક્સલરેશન ઓફ પુલી. તો એંગ્યુલર એક્સલરેશન ઓફ પુલી તો સાવ ઇઝીલી તે મળી જાય. તો કે ભાઈ એંગ્યુલર એક્સલરેશન આલ્ફા ઇઝ ઇક્વલ ટુ a બાય r અને તમે એની વેલ્યુ મૂકીને r થી મલ્ટીપ્લાય કરી નાખો તો M1 માઇનસ M2 ઇન્ટુ G અપોન M1 પ્લસ M2 પ્લસ કેપિટલ M બાય 2 ઇન્ટુ અહીંયા મારે લખી નાખવાનું આવશે r. આલ્ફા મળી ગયું. હા ભાઈ બુજ. અચ્છા આ ત્રીજું ઇક્વેશન લખ્યું ત્યાં લાઈટ વહી ગઈ હતી અને પેલા આ બે કેમ આવ્યા તો ખબર પડી ગઈ હતી ને. ઓકે ત્રીજા માટે બેટા મેં જોતો અહીંયા પાછળ આવું સમજાયું હતું એવા ત્રણ ઇક્વેશન છે. હવે પેલા બે લખ્યા એમાં ત્રણ અનનોન થયા. T1 એ મને નથી ખબર, T2 નથી ખબર ને એ નથી ખબર. તો બે ઇક્વેશન હોય એમાંથી ત્રણ અનનોન કેમ ફાઇન્ડ કરવા? એટલે ત્રીજું ઇક્વેશન મેં વિચાર્યું રોટેશનલ મોશન માટે અને રોટેશનલ મોશન માટે સિગ્મા ટો ઇઝ ઇક્વલ ટુ આઈ આલ્ફા એપ્લાય કર્યું. જે લિનિયર મોશન માટે સિગ્મા એફ ઇઝ ઇક્વલ ટુ એમ એ કરતા હતા.
મને ખબર પડી કે T1 નું ટોર્ક છે, આ તમારી હિન્જ પોઈન્ટ છે, આ એક્સિસ છે, તો એક્સિસ ને અબાઉટ ટેન્શન T1 નું ટોર્ક એન્ટી ક્લોકવાઇઝ ને આ ક્લોકવાઇઝ, બટ એકચ્યુઅલી પુલી જે છે એ એન્ટી ક્લોકવાઇઝ રોટેટ કરવાની હતી, એટલે એન્ટી ક્લોકવાઇઝ ના ટોર્ક માંથી ક્લોકવાઇઝ નું ટોર્ક સબટ્રેક્ટ કર્યું, T1R - T2R ઇઝ ઇક્વલ ટુ I આલ્ફા. કીધું નથી તો હું સોલિડ સિલિન્ડર માની લઉં છું, બાકી તમને એને કહેશે જ તે, ચિંતા ન કરતા. એમાં સ્ક્વેર બાય 2 સોલિડ સિલિન્ડર માટે, આલ્ફાની જગ્યાએ A બાય R, કારણ કે રિવોલ્વ કરતા હોય તો આલ્ફા ઇઝ ઇક્વલ ટુ A બાય R આવે. R નહીંથી કોમન કાઢ્યું અને ડિનોમિનેટરમાં જવા દીધો તો R સ્ક્વેર કેન્સલ થઈ ગયા. ત્રણેયનું એડિશન કર્યું બેટા, ત્રણેયનું એડિશન કર્યું, T1 T2 વી ગયા, T2 T2 વી ગયા, તો એસ્પિરેશન મળી ગયું. પછી તમને એને એંગ્યુલર એસ્પિરેશન પૂછ્યું તો આલ્ફા ઇઝ ઇક્વલ ટુ A બાય R કર્યું મેં. ઓકે ફાઇન. પછી કીધું છે ટેન્શન ઇન સ્ટ્રિંગ. હવે T1 T2 જોઈ છે તો છોકરાઓ હવે ઈ તમારા ઉપર હું છોડું છું કે અહીંયા તમે A મૂકો એટલે T1 મળી જશે, એમ T2 મળી જશે, તો T1 T2 ઈ તો તમારે હોમવર્કમાં ગોતવાના છે, કારણ કે ઇક્વેશન 1 ફ્રોમ ઇક્વેશન 1 એન્ડ 2 તમને T1 એ મળી જશે, તમને T2 એ મળી જશે, એની વેલ્યુ પુટ કરવાની છે ખાલી, એટલે ઈ કામ પતી ગયું, ત્રણ પતી ગયા. હિન્જ ફોર્સ ઓન પુલી. ચાલો હવે પુલીને આપણે વિચાર કરવા જઈએ તો આવી રીતના પુલી હતી, અહીંયા આપણે ફિક્સ કરી દીધું. ચાલો તો આ સાઈડ છોકરાઓ ટેન્શન T1 હતું, આ સાઈડ ટેન્શન T2 હતું. પુલીને પોતાનું માસ કેપિટલ M હતું, એટલે કેપિટલ MG નીચે લાગતું હતું. આની સામે આ બધા જ ફોર્સ, ટેન્શન T1, આ T2, આ પુલીનું વેઇટ, આ બધું જ પુલીને નીચે લઈ જવા ટ્રાય કરે છે, બટ પુલી નીચે જતી નથી, તો હિન્જ ફોર્સ અહીંથી અપવર્ડ આવી જાય. તો તમને જે હિન્જ ફોર્સ પૂછ્યું છે તો એની માટે તો અપવર્ડ ફોર્સ ઇઝ ઇક્વલ ટુ ડાઉનવર્ડ ફોર્સ. કેમ? કારણ કે હિન્જ ફોર્સ માટે આપણે એપ્લાય કરી દઈએ સિગ્મા એફ ઇઝ ઇક્વલ ટુ 0 પુલી. કેમ સાહેબ સિગ્મા એફ ઇઝ ઇક્વલ ટુ 0? અરે યાર પુલી ક્યાં ટ્રાવેલ કરે છે, પુલી તો રેસ્ટ પર છે, તો સિગ્મા એફ ઇઝ ઇક્વલ ટુ 0 પુલી માટે અપવર્ડ ફોર્સ ઇઝ ઇક્વલ ટુ ડાઉનવર્ડ ફોર્સ. T1 તમે ગોતીને આવ્યા હો, T2 તમે ફાઇન્ડ કરીને આવ્યા હોય, અને કેપિટલ MG માં એડ કરી દેવાનું, હિન્જ ફોર્સ આવી ગયું. આ વેલ્યુ અહીંથી અહીંયા મૂકવાની રહેશે T1 T2 ની. સ્પીડ ઓફ M1 when it has descended by distance y. ટૂંકમાં આ M1 y જેટલો નીચે આવે ત્યારે તમને એને સ્પીડ પૂછી છે. ચાલો તો આપણે અહીંયા નવું એડ કરી દઈએ કે આવી રીતના આ તમારી પુલી હતી, અહીંયા જે છે એ ઓલો M1 માસનો બ્લોક પહેલા અહીંયા હતો, M2 માસનો બ્લોક અહીંયા હતો, ઇનિશિયલી રેસ્ટમાં હતો, અને તમે રિલીઝ કર્યો એટલે આ ધારો કે M1 માસનો બ્લોક y જેટલો નીચે આવ્યો, આ જે છે M2 માસનો બ્લોક એ y જેટલો ઉપર ગયો, સાથે સાથે પુલી બી રોટેટ કર્યું હશે, મને આનું કાંઈ મને નથી પૂછ્યું. એક વાત અહીંયા આપણને શ્યોર છે કે y જેટલો નીચે આવ્યો, આ જે છે એ M2 તમારું હતું, પુલી આવી રીતના રોટેટ થાય છે, આલ્ફા ઇઝ ઇક્વલ ટુ A બાય R. y જેટલો નહીં, તો આની માટે તમને લાસ્ટ લેક્ચરમાં કીધું તો એમ જ તે છોકરાઓ એક્સેલરેશન જોવો તો ભાઈ એક્સેલરેશન કેવું છે તો કે કોન્સ્ટન્ટ છે, કેમ ગયું એક્સેલરેશન આ રહ્યું, હા M1 કોન્સ્ટન્ટ M2 બધું ફિક્સ જ છે, M1 - M2 ઇન્ટુ G વાળું. તો તમે ફોર્મ્યુલા એપ્લાય કરી શકો છોકરાઓ કે ઇનિશિયલી રેસ્ટમાં હોય તો v સ્ક્વેર માઇનસ v0 સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 2ay. તમારે શું જોઈ છે તો કે v સ્ક્વેર ફાઇનલ વેલોસિટી જોઈ છે, ઇનિશિયલી તો એ રેસ્ટમાં હતો, તો -0 ઇઝ ઇક્વલ ટુ 2, એની જગ્યાએ M1 - M2 અપોન M1 પ્લસ M2 કેપિટલ M, શાયદ અહીંયા ક્યાંક G આવતો હતો, જોઈ લઈએ એક વખત ચેક કરી લઈએ, હા, અને M/2 આવતું હતું, કેપિટલ M/2 ઇન્ટુ y. અહીંથી v ઇઝ ઇક્વલ ટુ તમારી પાસે આવી ગયું આ અંડર રૂટ ઓફ 2 ટાઈમ્સ M1 - M2 ઇન્ટુ G ઇન્ટુ y upon M1 plus small m2 upon capital M/2 મળી ગયું v.
આને હવે તમારે છે ને છોકરાઓ કયા કોન્સેપ્ટ થી કરવાની છે? લોસ ઇન પોટેન્શિયલ એનર્જી ઇઝ ઇક્વલ ટુ ગેઇન ઇન કાઇનેટિક એનર્જી. મેં તમને આવી રીતના કરાવ્યું હતું, યાદ કરો તમે. એ રીતે ખાસ કરજો. આ બધા એપ્લાય કરી શકાય? હા, કરી શકાય. કારણ કે M1G, M2G આ બધા કન્ઝર્વેટિવ ફોર્સ છે. પછી ટેન્શન T1 T2 છે, ધેટ્સ ઓકે. પછી તો કે ભાઈ હિન્જ ફોર્સ છે, પણ જે તમારું પુલી છે એ પુલીનું ડિસ્પ્લેસમેન્ટ નથી. ટૂંકમાં નોન કન્ઝર્વેટિવ કે એક્સટર્નલ ફોર્સનું વર્કડન 0 છે, તો આપણે ટોટલ મેકેનિકલ એનર્જી કન્ઝર્વ કરી શકીએ. અને ટોટલ મેકેનિકલ એનર્જી કન્ઝર્વ કરો તો લોસ ઇન પોટેન્શિયલ ઇઝ ઇક્વલ ટુ ગેઇન ઇન કાઇનેટિક. કાઇનેટિક 3 જગ્યાએ ગઈ, આને હાફ mv², આને તે, અને આની રોટેશનલ બધું લખવાનું. તો આ રીતે તમને હવે હું આ વખતે હોમવર્કમાં આપું છું. ઓલા વખતે મેં આ રીતે કરાવ્યું હતું, આ હોમવર્કમાં હતી. આજે આ રીતે કરાવ્યું, ઓલું હોમવર્કમાં છે. એ રેડી? પક્કો? મોરબી? ઓકે. હવે એક છેલ્લો ક્વેશ્ચન કરી લઈ, પછી આપણે એન્ગ્યુલર મોમેન્ટમની થિયરી સમજીએ. જે ટોર્કમાં થોડુંક બાકી છે, પણ જ્યાં સુધી ટોર્ક હજી તાજું છે ને ત્યાં એન્ગ્યુલર મોમેન્ટમ ફટાફટ રિલેટ કરી જવાશે, તમને મગજમાં બેસી જશે. એટલે એક લાસ્ટ ક્વેશ્ચન કરી લઈ આવો. કાલે પેપર આપ્યો હશે, તમને ખબર એ પડી જશે, બરાબર છે. જે વાળાને ખાસ અહેસાસ થઈ ગયો હશે. હજી તો એ ઝલક હતી માત્ર, આગળ ધીમે ધીમે વધશે વાત. ચાલો એક એક્ઝામ્પલ આપણે લઈ આવી રીતના ડ્રો કરું છું. જોજો છોકરાઓ, આ એક પુલી છે જેની રેડિયસ r, આ 2r. આવી રીતની એક પુલી છે. આ રેડિયસ r છે, આ રેડિયસ 2r છે. અહીંથી હિંજ કરી દીધી છે. એક સ્ટ્રિંગ આમ છે, જે ઇનર r રેડિયસ ની પુલી છે ને, એક સ્ટ્રિંગ એના ઉપર વાઉન્ડ કરી છે. ત્યાં M1 માસના બ્લોકને આપણે હેંગ કરી દીધું છે, અને બીજી એક સ્ટ્રિંગ આમ બાઉન્ડ કરી છે, આમ 2r રેડિયસની પુલીમાં. ને આપણે M2 માસના બ્લોકને હેંગ કરી. આવું કઈક કેસ છે આખે. હવે આ પુલીને સાહેબ કયો શેપ કરવાનો? આની મોમેન્ટ ઓફ ઇનર્શિયા કેમ? આની મોમેન્ટ ઓફ ઇનર્શિયા તમને આવું કઈ ક્વેશ્ચન પૂછે તો મારે આઈના ફોર્મમાં જ રાખવી પડે, કારણ કે આવા કોઈ શેપ માટે તમને મોમેન્ટ ઓફ ઇનર્શિયા ભણાવી જ નથી. ટૂંકમાં આવી રીતના બે આમ આખી અહીંયા બધી જગ્યાએ મેટર હશે. અંદરની રેડિયસ જુદી, બહારની રેડિયસ જુદી. અંદરની રેડિયસ સાથે એક સ્ટ્રિંગ, બહારની રેડિયસ સાથે બીજી સ્ટ્રિંગ. માની લો અહીંયા આ બધું વર્ટિકલ પ્લેનમાં છે, આખી સિસ્ટમ વર્ટિકલ પ્લેન છે આખું છોકરાઓ. અચ્છા, આને હું રિલીઝ કરું છું, બ્લોકને રિલીઝ, અને પાછો એમાં કહી દઉં કે M1 ઇઝ ગ્રેટર દેન M2 છે, એટલે તમારું ઘણી બધી માથાચીકો ઘટી જાય. અને ક્વેશ્ચન છે ફાઇન્ડ એક્સેલરેશન ઓફ બોથ ધ બ્લોક. બંને બ્લોકના એક્સેલરેશન ફાઇન્ડ કરવાના છે. ઓકે સર, ચાલો કરીએ એક્સેલરેશન. એમાં હું ત્યાં હવે આની અંદર આપણે જે ફોર્સિસ છે બધા એ પેલા શો કરવાના સ્ટાર્ટ કરી દઈએ. અહીંયા આવી રીતના આપણે સાઈડમાં લઈ લઈએ છીએ. ચલો, સોલ્યુશન આના ઉપર નીચે તરફ M1G, આના ઉપર નીચે તરફ M2G. હા, હું એવું ચોક્કસ અહીંયા કહી દઉં છું, નો સ્લીપિંગ
between pulley and string. સ્ટ્રિંગ અને પુલી વચ્ચે સ્લીપિંગ નથી. કાયદેસર એવું નથી રહેવાનું પુલી ન્યા રહે અને સ્ટ્રિંગ એના ઉપરથી સ્લીપ થઈને નીચે વહી જાય. નો સ્લીપિંગ બિટવીન સ્ટ્રિંગ એન્ડ પુલી. હવે અહીંયા આપણે ચેક કરીએ કે M1 ઇઝ ગ્રેટર ધેન M2 છે તો આ બ્લોક નીચે જવાનો એ ડેફિનેટલી વાત છે. હવે આ એ જેટલા એક્સેલરેશન થી નીચે જશે. જો પુલીની રેડિયસ આર જ હોત ને તો એમ કહીએ કે M2 એ જેટલા એક્સેલરેશન થી ઉપર જશે. અહીંયા વાત બદલાઈ જશે. એમ બદલાય હું કા તમને હમણાં સમજાવું છો. આખી આપણે વસ્તુને ફિલ કરીએ. આપણે એક્સેલરેશન ફાઇન્ડ કરવું છે. પહેલા આઈ એમ બ્લોક M1 ઇઝ ગ્રેટર ધેન M2 છે એટલે નીચે ગયો. આ નીચે ગયો એટલે થયું શું હશે કે આ જે અંદરની પુલી છે સ્મોલ આર રેડિયસ વાળી એ આમ રોટેટ થઈ હશે આમ. તો અહીંયા ટેન્શન એવું છે સાહેબ એમાં શું ગયા અહીંયા ટેન્શન T1 કહી દો અહીંયા ટેન્શન T1 કહી દો. ઓકે તો ભાઈ આ T1 ટેન્શનને કારણે R ઇન્ટુ T1 કર્યું એટલે જો તો ક્લોકવાઇઝ ટોર્ક લઈ ગયો એટલે આમ રોટેટ થઈ. અચ્છા આ જે ટેન્શન લઈ ગયું એ ટેન્જેન્શિયલ ફોર્સ છે. એટલે ટેન્જેન્શિયલ એક્સેલરેશન આપણે ભણી ગયા હતા એ T ઇઝ ઇક્વલ ટુ R આલ્ફા. તો ત્યાંથી હું એમ કહી શકું કે આ જે તમારી પુલી છે એ આ ડાયરેક્શનમાં આલ્ફા ઇઝ ઇક્વલ ટુ A બાય R થી રોટેટ થઈ. કઈ પુલીની મેં હજી વિચાર કર્યો છે ટૂંકમાં આખી પુલી જ છે પણ અંદર જે સ્મોલ આર રેડિયસ વાળું છે એ આલ્ફા ઇઝ હિંજ છે. તો ઉપરની જે પુલી છે આઉટર એજ. અચ્છા આ આલ્ફા થી જાય જો તો આખી પુલી છે તો એ હિંજ જ તે. જો હવે જવાબ મળવાના શરૂ થશે કે આખી પુલી છે તો હિંજ જ. અંદરનો પાર્ટનું એંગ્યુલર એક્સેલરેશન આલ્ફા ઇઝ ઇક્વલ ટુ A બાય R છે તો બહારના પાર્ટનું તે એંગ્યુલર એક્સેલરેશન આલ્ફા જ થવું પડે ને. પણ ડખો ઈ છે કે બહારના પાર્ટની રેડિયસ 2R છે અને આલ્ફા તો સેમ જ રહેવો પડે ને. તો એક્સેલરેશન એ 2A થવું પડે ને. તો 2 કેન્સલ થઈ જાય અને તો A બાય R આવે. ધેટ મીન્સ કે A જેટલા એક્સેલરેશન થી નીચે જાય ને તો 2A જેટલા એક્સેલરેશન થી ઉપર જાય. છે તો આખી પુલી એક જ થઈ. અંદરનો પાર્ટ આર રેડિયસ નો છે બહારનો પાર્ટ 2R રેડિયસ નો છે. આ M1 વધારે હતું એટલે M1 G થી નીચે ગયું તો આ પુલી ક્લોકવાઇઝ શું થઈ રોટેટ થઈ એટલે રોટેટ થઈ એટલે એંગ્યુલર એક્સેલરેશન આવ્યું. અચ્છા તમારું ટેન્શન થી ટેન્જેન્શિયલ ફોર્સ હતું તો ટેન્જેન્શિયલ ફોર્સ હોય તો ટેન્જેન્શિયલ એક્સેલરેશન ની ફોર્મ્યુલા R આલ્ફા થાય. તો આલ્ફા ઇઝ ઇક્વલ ટુ A બાય R લખી શકો. હવે અંદરની સાઈડ ને બહારની સાઈડ છે તો અહીંયા હિંજ જ તે. અંદરનાનું એંગ્યુલર એક્સેલરેશન આલ્ફા છે તો બહારની જે એજ છે એનું એંગ્યુલેશન આલ્ફા જ લેવું પડે. તો આલ્ફાની ફોર્મ્યુલા A બાય R. હવે ખરેખર બહારની રેડિયસ 2R છે તો રેડિયસ 2R થાય તો આને 2A થી ઉપર જવું પડે કારણ કે તો 2 કેન્સલ થઈને A બાય R મને પાછું મળે. મીન્સ કે M1 નું એક્સેલરેશન A છે તો M2 નું એક્સેલરેશન 2A છે. અલા ખબર પડી એટલું બસ. બાકી તો હવે આપણે જે કરતા હતા એ જ છે. એક્સેલરેશન ફાઇન્ડ કરવું છે તો પહેલા આપણે છોકરાઓ ઇક્વેશન બધા લખવાના શરૂ કરીએ. પહેલા ટ્રાન્સલેશનલ મોશનનો વિચાર કરીએ. ચલો ભાઈ ટ્રાન્સલેશનલ મોશનનો વિચાર કરીએ તો પહેલા જે ડાયરેક્શનમાં એક્સેલરેશન છે એ ડાયરેક્શનના ફોર્સમાંથી ઓપોઝિટ ડાયરેક્શનનો ફોર્સ સબટ્રેક્ટ કરો ઇઝ ઇક્વલ ટુ M1A. આ જે છે આપણે કોના માટે લખ્યું ટ્રાન્સલેશનલ મોશન માટે. ધેટ ઇઝ માય ઇક્વેશન નંબર 1. બીજામાં હું લખવાનું તો કે સાહેબ એ ટેન્શન તમને નથી દેખાય. સાચી વાત છે હું ભૂલી ગયો છું. અહીંયા T2 અહીંયા T2 કારણ કે નો સ્લીપિંગ છે મીન્સ કે તમારી આઈડિયલ પુલી નથી. અહીંયા ફ્રિક્શન હશે. અચ્છા તો જે ડાયરેક્શનમાં ટેન્શન હોય સોરી જે ડાયરેક્શનમાં એક્સેલરેશન હોય એ ડાયરેક્શનના ફોર્સમાંથી ધેટ મીન્સ T2 માઇનસ M2G ઇઝ ઇક્વલ ટુ M2 ઇન્ટુ A નહીં છોકરાઓ M2 ઇન્ટુ 2A થશે ને કારણ કે M2 નું એક્સેલરેશન A નથી 2A છે. તો આ બી ટ્રાન્સલેશનલ મોશન. તમે વિચાર કરો T1 નથી ખબર T2 નથી ખબર A નથી ખબર. બે ઇક્વેશન માંથી 3 અનનોન ક્યાંથી લાવવા. ધેટ મીન્સ કે મારે અહીંયા એક રોટેશનલ મોશનને યાદ કરવું જ પડશે બકા. ચલો તો રોટેશનલ મોશનને. અચ્છા T1 નું ટોર્ક R ઇન્ટુ T1 ક્લોકવાઇઝ ટોર્ક કારણ કે
આ એ જેટલા એક્સેલરેશનથી નીચે જાય છે એટલે આખે આખી પુલી તમારી ક્લોકવાઇઝ રોટેટ થશે. સો r ઇન્ટુ t1 ક્લોકવાઇઝમાંથી આ 2r ઇન્ટુ t2 એટલે મારે જે ક્લોકવાઇઝ ટોર્ક છે દેટ ઇઝ t1 ઇન્ટુ r માંથી મારે સબટ્રેક્ટ કરવાનું t2 ઇન્ટુ 2r એન્ટી ક્લોકવાઇઝ ટોર્ક t2 ઇન્ટુ 2r એની રેડિયસ 2r હતી ઇઝ ઇક્વલ ટુ i આલ્ફા. આલ્ફા તો તમારો a બાય r જ થવાનો છે. આલ્ફા સાહેબ આઈ શું લખશું? મેં આવા શેપ માટે ક્યાં તમને આઈ ભણાવી જ છે. કાં તો એને મને ક્વેશ્ચનમાં આઈ આપવું પડે કે આ આઈ લ્યો, કાંઈ શેપ કાંઈક કેવો પડે અને કાંઈ એને ફાઇનલ આન્સર આઈના ટર્મની અંદર જ મૂકવો પડે. તો આમાં હું ફાઇનલ આન્સરની અંદર આઈ એઝ ઇટ ઇઝ રાખીશ. ચલો તો ભાઈ બધાનું એડિશન કરીએ તો કેમ લાગે છે? મેળ પડે એમ છે? તો કે સાહેબ બધાનું એડિશન કરો તો મારે એ જોઈ છે પણ અહીંયા 2t2 છે ને અહીંયા 2t2 એટલે આને 2 વડે મલ્ટીપ્લાય કરવું પડશે ખાલી. પછી તમે તારે એડિશન કરી નાખો. હાલો બધાનું હાલો ને 2 વડે મલ્ટીપ્લાય કરવું પડશે તો મેળ પડશે ને. જો આ પેલા આર જોજો, આ આર આર એટલે અહીંથી આર ગયો, અહીંથી આર ગયો એટલે અહીંયા આર સ્ક્વેર થઈ ગયો. હવે કેન્સલ નહીં થાય. આર ને મેં સામે લઈને સામે નીચે જવા દીધો તો આર ઇન્ટુ આર આર સ્ક્વેર થઈ ગયું. હવે એડિશન કરીએ આપણે. ચાલો તો ભાઈ તો આ માઇનસ t1 ને પ્લસ t1 ગયા, માઇનસ t1 અને પ્લસ t1 ગયા, માઇનસ t1 પ્લસ t1 ગયા. અચ્છા પ્લસ t2 ને અહીંયા સાહેબ માઇનસ 2t2 છે એટલે 2 વડે મલ્ટીપ્લાય કર તો પ્લસ 2t2 ને માઇનસ 2t2 ગયા. અહીંયા શું વધ્યું તો કે અહીંયા વધ્યું m1g માઇનસ m2g. એ સાહેબ m2 નહીં ને એને 2 વડે મલ્ટીપ્લાય કર્યું છે. કરેક્ટ છોકરાઓ? તો મારે લખવું પડશે 2 ટાઈમ્સ m2g ઇઝ ઇક્વલ ટુ અહીંયા શું આપણે લઈએ m1 પ્લસ 2 ઇન્ટુ 2 4m2 પ્લસ i બાય r સ્ક્વેર હા પ્લસ 4m2 પ્લસ i બાય r સ્ક્વેર ઇન્ટુ એક્સેલરેશન. ચલો તો ભાઈ એક્સેલરેશન ને સબ્જેક્ટ કરો એટલે આન્સર આવી જશે. સો એક્સેલરેશન a ઇઝ ઇક્વલ ટુ m1 માઇનસ 2m2 into g upon small m1 plus 4 times small m2 plus I by r square. m1 તમને આપેલું હોય, m2 આપેલું હોય, g કોન્સ્ટન્ટ હોય, r કોન્સ્ટન્ટ હોય, બધા કોન્સ્ટન્ટ જ છે. જો ને તમે i તમને એને કીધેલું હોવું પડે. ખબર પડી ભાઈ? લખતા આવડ્યું ટ્રાન્સલેશનલ ને રોટેશનલ મોશન કેવી રીતના લખવાનું બેના ફોર્મ્યુલા? પાક્કું ક્લિયર? ઓકે ફાઇન. ચાલો હવે આપણે નવો ટોપિક. હા બેટા ત્રીજા ઇક્વેશનમાં આ ઇન્ટુ a બાય r લેવાનું હોય એમાં r ની જગ્યાએ 2r લેવાનું કે r ઈ કેમ ખબર પડે? અચ્છા ઓકે હા તું જો તો મને પહેલા મને કહેતો m1 મોટું હતું તો રોટેટ થયું કે નહીં? આ રોટેટ થયું તો એની સાથે ઓલું આલ્ફા થી થયું એટલે મેઇન તો આલ્ફા ઇઝ ઇક્વલ ટુ a બાય r જ રહ્યું જોતો. હા તો પછી r જ રહ્યું ને. ત્યાં ખરેખર ઓલા માટે રેડિયસ 2r હતી આપણે એક્સેલરેશન 2 ટાઈમ્સ વિચારી લીધું. પહેલા આ રોટેટ થશે તો આલ્ફા ઇઝ ઇક્વલ ટુ a બાય r. જ્યાં હિંજ છે હિંજ. ચાલો હવે આપણે એક નવો ટોપિક ઇન્ટ્રોડ્યુસ કરીએ. ધેટ ઇઝ જો અહીંયા ટોર્ક પૈટ્યું નથી, હજી કપલ બાકી છે. એટલે કપલ ઓફ ફોર્સીસ એટલે ટૂંકમાં કપલ એટલે તમે સમજો છો એ નહીં, બાયોલોજી આપણે નથી ભણાવતા. ટૂંકમાં ઓલું સ્ટીયરિંગ ઉપર કેમ એક ફોર્સ અહીંથી આપો ને એક ફોર્સ અહીંથી આપો તો એ રોટેટ થાય ને. તમારે સેમ મેગ્નિટ્યુડના ફોર્સ ઓપોઝિટ ડાયરેક્શનમાં હોય પણ કોલિનિયર ન હોય, એક લાઇન પર જ ન હોય, એને આપણે કપલ કહીશું. તો કપલ એ ટોર્ક પ્રોડ્યુસ કરે. એ પણ એક આવશે. એક મેકેનિકલ ઇક્વિલિબ્રિયમ કરીને કોન્સેપ્ટ આવે છે. બે આપણે ભણવાના જ છે પણ એ અત્યારે એટલા માટે નથી તો કે હજી આપણે આમ હવે જે નવા આવશે ને એમાં ટોર્ક લખવાની આપણી જે પ્રોસેસ છે આર ક્રોસ એફ કરવાની કે આર ઇન્ટુ એફ પરપેન્ડિક્યુલર કે એફ ઇન્ટુ આર પરપેન્ડિક્યુલર એના કરતાં હવે જુદી આવવાની છે. તો એ જુદી મગજમાં બે પહેલા આના જેવી જ એંગ્યુલર મોમેન્ટમની છે. તો પહેલા આપણે એંગ્યુલર મોમેન્ટમ લઈ લઈએ.
આજનું હોમવર્ક એંગ્યુલર મોમેન્ટમ ઉપરનું છે અને આપણો ઓલમોસ્ટ કલાક જેવો ટાઈમ તો આમાં મારે તમને સમજાવવામાં જશે જ. ભલે રિપીટેશન જ છે બટ ઈ બને ટોર્ક આખે આખું પાછું રિવાઇઝ થઈ જશે. એંગ્યુલર મોમેન્ટમ મીન્સ કે કોણીય વેગમાન. એંગ્યુલર મોમેન્ટમ કોણીય વેગમાન. ચાલો આપણે એક્સ અને વાય એક્સિસ લઈ લઈએ પહેલા. આ એક્સ એક્સિસ છે, આ વાય એક્સિસ છે. ટોર્ક એટલે આપણે કીધું હતું છોકરાઓ રોટેટિંગ ઇફેક્ટ ઓફ ફોર્સ અને બેઝિકલી ભણ્યા હતા ફોર્સ ઇન્ટુ આર પરપેન્ડિક્યુલર. અચ્છા, એંગ્યુલર મોમેન્ટમ શું છે? તો કે પહેલા તમને એના માટે લિનિયર મોમેન્ટમ તો ખબર હોવી જ પડે તો જ મેળ પડે. આ એક્સ એક્સિસ, આ વાય એક્સિસ. એક પાર્ટિકલ છે છોકરાઓ, ચાઈ કરીને તમને થોડું અઘરું પડે ને એમ કહું છું. જો હું બધી વસ્તુ બહુ શાંતિથી તમને સમજાવવા માંગુ છું કે તમે એટલું સમજી ગયા હશો કે ટૂંકમાં હવે તમે ગમે એ બુક કરો, HCV કરો કે ઈરોડો કરો કે ગમે એ કરો, ટોર્કના આપણે જે લેવલના ક્વેશ્ચન ભણ્યા આવા જ હશે. હજી બે મારે અલગ અલગ ટાઈપ બનાવવાની બાકી છે. એના માટે કપલ ઓફ ફોર્સિસ પહેલા હું બનાવીશ, પછી કરીશ. બીજું આની અંદર કઈ નવું ન હોય. જેને આર ક્રોસ એફ કરતા હરખું આવડતું હતું, આર ઇન્ટુ એફ પરપેન્ડિક્યુલર આવતું હતું, ટો ઇઝ ઇક્વલ ટુ આઈ આલ્ફા, આલ્ફામાં એટી બાય આર કઈ રીતે થતા હતા એ બધું ખબર હતી, એને આ બધું ઇઝી પડ્યું. હવે એમાં જ ક્લેરિટી ન હોય તો આમાં તમે ફોર્મ્યુલા ન લખી શકો. સેમ એવું છે, એકદમ બેઝિક થી સાવ વસ્તુ શીખરાવું છું કે એંગ્યુલર મોમેન્ટમ છે શું. જો છોકરા, આ એમ માસનો કોઈ પાર્ટિકલ છે, આ એમ માસનો એક પાર્ટિકલ છે અને ઈ વી જેટલી વેલોસિટીથી આ ડાયરેક્શનમાં ટ્રાવેલ કરે છે. વી જેટલી વેલોસિટીથી આમ જાય છે. અહીંયા છે તો ગમે એક્સ વાય પ્લેનમાં છે. તમારો મતલબ હવે એક્સ વાય પ્લેન થી હોવું જોઈએ. બરાબર છે? ઈ આ ડાયરેક્શનમાં વી વેલોસિટીથી ટ્રાવેલ કરે છે. અચ્છા, મેં એંગ્યુલર મોમેન્ટમ હેડિંગ આપી દીધું, પણ જે દીથી મેં મોમેન્ટ ઓફ ઇનર્શિયા શરૂ કરીને તે દીથી કીધું હતું હું ખાલી મોમેન્ટ ઓફ ઇનર્શિયા બોલું તો ન હાલે. અબાઉટ વિચ એક્સિસ મારે કેવું જ પડે. ટોર્ક જ્યારે જ્યારે મેં જેટલા કેસ ભણ્યા, તમે પીવાયક્યુ સોલ્વ કર્યા, જેટલું ભણ્યા કીધું જશે ફાઇન ટોર્ક અબાઉટ ધીસ પોઈન્ટ. કઈ કીધું ન હોય તો મેં તમને બે આઈડિયા આપ્યા હતા, કાં તો હિન્જને અબાઉટ લઈ લો, કાં તો સેન્ટર ઓફ માસને અબાઉટ લઈ લો. તો હંમેશા એંગ્યુલર મોમેન્ટમ એ કોની રિસ્પેક્ટમાં છે કીધું જશે. એટલે અહીંયા હું આ એડ કરી દઉં એંગ્યુલર મોમેન્ટમ અબાઉટ એ પોઈન્ટ. હું પહેલાય લખી શકે પણ મારે તમને આ વાતની ક્લેરિટી આપવી હતી કે ખાલી એંગ્યુલર મોમેન્ટમ નહીં, એંગ્યુલર મોમેન્ટમ અબાઉટ અ પોઈન્ટ એન્ડ એંગ્યુલર મોમેન્ટમ અબાઉટ એન એક્સિસ બે આવવાનું છે. તો આ એમ માસનો પાર્ટિકલ વી વેલોસિટીથી ટ્રાવેલ કરે છે તો આની પાસે લિનિયર મોમેન્ટમ તો થઈ જ ગયું ને. લિનિયર મોમેન્ટમની ફોર્મ્યુલા તમને ખબર છે કે P ઇઝ ઇક્વલ ટુ mv. લિનિયર મોમેન્ટમ થઈ ગયું. બટ મારે એંગ્યુલર મોમેન્ટમ વર્ડ આવ્યો એટલે એનું લિનિયર મોમેન્ટમ જ લેવાનું, બટ અબાઉટ અ પોઈન્ટ તો એને લિનિયર મોમેન્ટમ ન કહેતા એંગ્યુલર મોમેન્ટમ કહીશું. અને પોઈન્ટ તરીકે હું અહીંયા ઓરિજિનને પસંદ કરું છું. ઓ ની રિસ્પેક્ટમાં મારે આ પાર્ટિકલ કે જે વી વેલોસિટીથી ટ્રાવેલ કરે છે એનું એંગ્યુલર પાર્ટિકલ જે લાઈન પર ટ્રાવેલ કરે છે છોકરાઓ, પાર્ટિકલ જે લાઈન પર ટ્રાવેલ કરે છે એને આપણે લાઈન ઓફ મોશન કહેવાના છે. ધીસ ઇઝ ધી લાઈન ઓફ મોશન. અને આપણે લાઈન ઓફ મોશન કહેવાના છે. ધીસ ઇઝ ધી લાઈન ઓફ મોશન. યાદ કરો, ઓલામાં છોકરાઓ લાઈન ઓફ એક્શન ઓફ ફોર્સ આવું મેં બોલ્યું હતું, બળની કાર્યરેખા. લાઈન ઓફ એક્શન ઓફ ફોર્સ, જે ડાયરેક્શનમાં આપણે ફોર્સ લગાડતા હતા એ લાઈન. અહીંયા લાઈન ઓફ મોશન LOM ઇઝી આવવાનું છે. અચ્છા, એની પાસે લિનિયર મોમેન્ટમ મેં કીધું એમ છે જ ઓલરેડી. મારે એંગ્યુલર મોમેન્ટમ જોઈએ છે અબાઉટ પોઈન્ટ O. તો કાંઈ નહીં, પહેલા તો તમે આ ફોર્મ્યુલા યાદ રાખો કે ભાઈ એંગ્યુલર મોમેન્ટમ about point O for particle
આપણે લખવાનું આવશે L ઇઝ ઇક્વલ ટુ R વેક્ટર ક્રોસ P વેક્ટર. અમદાવાદ સેન્ટરમાં બે ભાઈઓ અનમ્યુટ કરો તો ભાઈ બાજુમાં કોણ બેઠું છે? એમ નહીં, તમારા બે ની બાજુમાં. એ તો તમે બે એકબીજાની બાજુમાં જ છે. તો તમે આમ ક્યારના ભીત આમ શું જોવો છો? ને ભીત છે શું છે ને? મેમ ક્યારના ઘરે ઘરે આવા કરે છે. ઋત્વિકભાઈ જોત ને શું થયું તું? એ કેમ બાજુમાં? મેં એને લગભગ આજના લેક્ચરમાં 5મી વાર જોયા. So angular momentum about a point में r વેક્ટર ક્રોસ p વેક્ટર લખ્યું. સાહેબ આમાં r તો દેખાતું, સાહેબ આમાં p નથી. અરે p ની ડાયરેક્શન તો v ની ડાયરેક્શનમાં જોઈ. આ ડાયરેક્શનમાં v છે, એ ડાયરેક્શનમાં p છે. તો હવે r વેક્ટર એટલે પોઝિશન વેક્ટર. સાહેબ એ કેમ ડ્રો કરવું? એ બધું તમને લખીને શીખવાડું છું કે ઓરિજિન થી પાર્ટિકલ ને કનેક્ટ કરતો આ મેં r વેક્ટર લીધો. અમે r વેક્ટર ડ્રો કર્યો. This is the r વેક્ટર. ટૂંકમાં પાર્ટિકલ થી એને પોઝિશન વેક્ટર કહેશું. અચ્છા, આને તમે જે આવી રીતના લખી શકો છો છોકરાઓ, that is r વેક્ટર ક્રોસ p એટલે તમે mv નો લખી શકો. અને માસ તો સ્કેલર છે, તો આને તમે આમ લખી શકો ને m r વેક્ટર ક્રોસ v વેક્ટર. બધી રીતે લખી શકો. હજી હું તમને કહીશ કે બેઝિક ફંડામેન્ટલ તમે ચેપ્ટર 6b ના 2-3 લેક્ચર ભણ્યા હશે એટલે આવ્યું જ હશે r ક્રોસ p. પણ r ક્રોસ p થી તમારા બહુ ઓછા ક્વેશ્ચન થવાના છે. તમને યાદ ખબર પડવી જ જશે કે r ક્રોસ p એટલે હું લખીશ ક્રોસ રિમૂવ કરું એટલે sin થીટા આવે. તો ક્યારે મારે v પરપેન્ડિક્યુલર ઇન્ટુ r લખવાનું, ક્યારે r પરપેન્ડિક્યુલર ઇન્ટુ v લખવાનું. અચ્છા, ક્રોસ પ્રોડક્ટ રિમૂવ કરું એટલે l ઇઝ ઇક્વલ ટુ તમને ખબર જ છે અહીંયા m v r sin થીટા આવશે. સાહેબ આમાં કયા કામના? બધા કામના. એટલે બધા ઉપર મારે બોક્સ કરવું પડે. સાહેબ આમાં આ હેડ અહીંયા દોરવાનું, ટેલ અહીંયા દોરવાનું, ઈ શું ઓ પોઈન્ટ શું? તો ઈ બધું તમને અહીંયા ક્લેરિફિકેશન આપું છું. પહેલા ઓ પોઈન્ટ શું છે? ઓ પોઈન્ટ આપણે ઓ પોઈન્ટ શું છે? ઇટ ઇઝ a reference point. It is a reference point about which we have to find angular momentum. ટૂંકમાં ઓ પોઈન્ટ શું છે ખબર પડી ગઈ. ટૂંકમાં આપણું ઈ રેફરન્સ પોઈન્ટ છે કે જેની અબાઉટ આપણે એંગ્યુલર મોમેન્ટમ ફાઇન્ડ કરવું. કોનું? એંગ્યુલર મોમેન્ટમ ઓફ પાર્ટિકલ. પાર્ટિકલનું જે પોઈન્ટની અબાઉટ, જે પોઈન્ટની સાપેક્ષે મારે કોણીય વેગમાન ગોતવું છે, ઈ આપણું ઓ પોઈન્ટ છે, રેફરન્સ પોઈન્ટ છે. ઓકે સાહેબ, આમાં હેડ ક્યાં દોરવાની, ટેલ ક્યાં દોર કરવાની? આર વેક્ટર શું છે? આર વેક્ટર ઓકે, આર વેક્ટર ઇટ ઇઝ એ પોઝિશન વેક્ટર. એ તમારો પોઝિશન વેક્ટર છે. ઓકે સાહેબ, હાલો, ઇટ ઇઝ પોઝિશન વેક્ટર. પોઝિશન વેક્ટરમાં સાહેબ હેડ ક્યાં રાખવાની, ટેલ ક્યાં રાખવાની, એનું તમને ક્લેરિફિકેશન આપી દઉં કે હેડ ક્યાં, તો કે એટ ઓબ્જેક્ટ. હેડ ક્યાં રાખવાની? એટ ધી ઓબ્જેક્ટ. ટૂંકમાં વસ્તુ પર, એટ ધ ઓબ્જેક્ટ ફોર whose angular momentum is to be found. જેનું એંગ્યુલર મોમેન્ટમ કોણીય વેગમાન ગોતવું છે એના પર હેડ રાખવાની. હેડ એટ ધ ઓબ્જેક્ટ ફોર whose angular momentum is to be found. મારે જેનું એંગ્યુલર મોમેન્ટમ
જે વસ્તુનું જે પાર્ટિકલનું કોણીય વેગમાન જોતું છે ને ત્યાં પોઝિશન વેક્ટરની હેડ આવશે અને ટેલ ક્યાં આવશે રેફરન્સ પોઈન્ટ પર. એમાં હું ટૂંકમાં લખી નાખું છું કે ટેલ ક્યાં આવશે તમારી રેફરન્સ પોઈન્ટ પર. જે પોઝિશન વેક્ટર આર વેક્ટર છે એમાં એની હેડ કરવાની. હેડ ક્યાં કરવાનું વેક્ટર ડ્રો કરી એટલે હેડ તો કે જે ઓબ્જેક્ટ કે પાર્ટિકલનું મારે એંગ્યુલર મોમેન્ટમ ફાઇન્ડ કરવું છે ત્યાં હેડ આવશે અને જેની રિસ્પેક્ટમાં ફાઇન્ડ કરવું છે ત્યાં ટેલ આવશે રેફરન્સ પોઈન્ટની. ઓકે સાહેબ આ વેક્ટર ક્વોન્ટિટી છે કે સ્કેલર ક્વોન્ટિટી એટલે આપણે એ પણ ડિટેલમાં કહીએ જ દઈએ હવે કે ભાઈ આપણને ખબર જ છે એંગ્યુલર મોમેન્ટમ. ચાલો હું અહીંથી આમ લખું છું તમે કન્ટિન્યુટીમાં રાખજો. ઇટ ઇઝ વેક્ટર ક્વોન્ટિટી. સાહેબ કેમ ખબર પડી? અરે યાર આર વેક્ટર ક્રોસ પી વેક્ટર કીધું તે જો ને સાહેબ આર ક્રોસ પી કરો તો હાલો તો અહીંયા આ આર છે. અચ્છા આ આર ને આમ શિફ્ટ કરી નાખો કારણ કે એંગલ ફાઇન્ડ કરવા માટે બેની ટેલ હોવી જોઈએ તો આમ આ આર આર ક્રોસ પી. અરે સર આ તો વી છે. ભલે ને વી રહ્યું યાર વી ની ડાયરેક્શન ઈ પી ની ડાયરેક્શન. આર ક્રોસ પી કરો જો ક્લોકવાઇઝ ટોર્ક આવ્યું સોરી ક્લોકવાઇઝ એંગ્યુલર મોમેન્ટમ આવ્યું. બસ સર થંબ તમારો ઇન્વર્ટ ગયો તો ક્લોકવાઇઝ કહેવાનું કે ઇન્વર્ટ કહેવાનું? અરે ઓ ની રિસ્પેક્ટમાં આ ક્લોકવાઇઝ જ રિવોલ્વ કરે છે મારે કહેવાય. ઓ ની રિસ્પેક્ટમાં પાર્ટિકલનું એંગ્યુલર મોમેન્ટમ ક્લોકવાઇઝ છે. હા ઇન્વર્ટ ગયું ધેટ્સ ઓકે માઇનસ જે કેરેટ આવશે આ એક્સ છે આ વાય છે તો ઇન્વર્ટ ને માઇનસ જે કીધું તો માઇનસ જે કેરેટ આવે. યુ આર રાઈટ બટ ધેટ ડઝન્ટ મીન કે પાર્ટિકલ નેગેટિવ ઝેડમાં જાય છે. એ તો મેથેમેટિકલ ડાયરેક્શન છે. પાર્ટિકલ તો ઓ ની રિસ્પેક્ટમાં સર્ક્યુલર મોશન જ કરશે. સો ઇટ ઇઝ વેક્ટર ક્વોન્ટિટી. અચ્છા અહીંયા તમે જોવા જાવ તો એંગ્યુલર મોમેન્ટમની ડાયરેક્શન ઇનવર્ડ આવી. આ ક્રોસ ની માટે સર્કલ કર્યું એટલે ઇનવર્ડ. ઇનવર્ડ શોઝ નેગેટિવ ઝેડ ડાયરેક્શન. એટલે એક્સિયલ વેક્ટર થઈ ગયું. ઇટ ઇઝ વેક્ટર ક્વોન્ટિટી. ડાયરેક્શન વાઇઝ યા તો ઈ ક્લોકવાઇઝ હશે અને યા તો ઈ એન્ટી ક્લોકવાઇઝ હોય. યા તો ક્લોકવાઇઝ યા તો એન્ટી ક્લોકવાઇઝ. ઇટ ઇઝ એન એક્સિયલ વેક્ટર કારણ કે અક્ષ તરફ ગયો એ એક્સિયલ વેક્ટર. સાહેબ એનો યુનિટ હાલો યુનિટ લઈ લઈએ હવે બીજું શું ને. અચ્છા એમ વી આર અહીંથી લખવું ઈઝી પડે. એમ એટલે કેજી મીટર પર સેકન્ડ અને 1 મીટર સાઈન થીટા તો આવવાનો નથી તો કેજી આવશે મીટર પર સેકન્ડ સ્પીડનો અને આર નો મીટર સો મીટર સ્ક્વેર પર સેકન્ડ. અચ્છા તો સાહેબ એની ડાયમેન્શનલ ફોર્મ્યુલા કહી દો. હાલો એની ડાયમેન્શનલ ફોર્મ્યુલા કહી દઈએ m1 l2 t-1. બધું ટોર્ક જેવું જ છે. જો જ્યારે કોઈ બી લિનિયર મોમેન્ટમને વિથ રિસ્પેક્ટ ટુ અબાઉટ પોઈન્ટ યા વિથ રિસ્પેક્ટ ટુ અબાઉટ એન એક્સિસ લખવામાં આવે ને ત્યારે આપણે એંગ્યુલર મોમેન્ટમ કહીએ છીએ. બસ બીજું કાંઈ નથી. શું રેડી? ઓકે ફાઇન. હવે જો હું ઓલું પાછું શીખરાવું છું વી પરપેન્ડિક્યુલર ને આર પરપેન્ડિક્યુલર ની બધું કેમ લખવાનું હોય પછી આપણે સીધા પ્રોબ્લેમમાં જઈએ. પાછું હજી એક બાકી છે એંગ્યુલર મોમેન્ટમ અબાઉટ એન એક્સિસ. ટૂંકમાં આપણે આવી રીતના એક એક્સ એક્સિસ ને વાય એક્સિસ પાછી ડ્રો કરીએ કે ભાઈ આ એક્સ એક્સિસ વાય એક્સિસ એક પાર્ટિકલ છે અહીંયા એમ માસનો બટ ડખો ઈ છે કે એની પાસે આ ડાયરેક્શનમાં વેલોસિટી છે. અચ્છા આ ડાયરેક્શનમાં વેલોસિટી છે એની પાસે એનો મીનિંગ એમ થયો કે આ એની લાઈન ઓફ મોશન થઈ ગઈ. આ જે છે એની લાઈન ઓફ મોશન થઈ ગઈ. જે લાઈન પર એ ટ્રાવેલ કરતો હોય એને આપણે એની શું કહીએ છીએ લાઈન ઓફ મોશન. આપણે એલ ઓ એમ કહીએ લાઈન ઓફ મોશન. અચ્છા
આ મારો ઓરિજિન છે છોકરાઓ. મારે પાર્ટિકલ નું એંગ્યુલર મોમેન્ટમ જોઈએ છે અબાઉટ ઓરિજિન. અચ્છા, આ ઓ થી ખાલી કઈ પી થી એક નહીં થાય ને, સાથે સાથે આપણી પાસે પોઝિશન વેક્ટર એ જોશે. આ તમારો પોઝિશન વેક્ટર આર વેક્ટર. ધીસ ઇઝ યોર આર વેક્ટર. તો આપણે એવું લખતા શીખ્યા કે એંગ્યુલર મોમેન્ટમ ઓફ પાર્ટિકલ અબાઉટ પોઈન્ટ ઓ ઇઝ ઇક્વલ ટુ આર વેક્ટર ક્રોસ પી વેક્ટર. એકચ્યુઅલી રિયાલિટી આ છે કે આર ક્રોસ પી. અચ્છા, પી ની જગ્યાએ એમ બી લખીને હું એમ ને બહાર લઈ લઉં તો એંગ્યુલર મોમેન્ટમ અબાઉટ પોઈન્ટ ઓ એમ ને બહાર લઈ લો તો આર વેક્ટર ક્રોસ વી વેક્ટર એ થાય. મીન્સ કે આને હું લખી શકું એલ ઇઝ ઇક્વલ ટુ એમ વી આર સાઇન થીટા. એમ વી આર સાઇન થીટા. અચ્છા, હું આને આમ નો કહી શકું હે છોકરાઓ, હું આને આમ નો લખી શકું આના ઉપરથી કે એલ ધેટ ઇઝ ઓકે, એમ ધેટ ઇઝ ઓકે, વી ધેટ ઇઝ ઓકે, આર સાઇન થીટા ને અલગ પાડી દો. તો જો તો છોકરાઓ, આ તમારો આર છે. અચ્છા, હું એક કામ કરું બકા, હું તમને એમ કહું છું કે આપણે આ જે છે આર વેક્ટર, આને હું અહીંથી આમ એક્સટેન્ડ કરું, તમે સમજી લો આર અને વી વચ્ચેનો એંગલ થીટા છે. થીટા સાઇન થીટામાં થીટા ધેટ ઇઝ ધ એંગલ બિટવીન આર વેક્ટર એન્ડ વી વેક્ટર. તો આર અને વી વચ્ચેનો એંગલ થીટા. એ સાહેબ તમે અહીંયા કેમ નો શો કર્યો? મેં સમજાવ્યું હતું કે કોઈ દિવસ એંગલ આપણે એક બે વેક્ટર વચ્ચેનો એંગલ ફાઇન્ડ કરતા હોય તો એક હેડ અને ટેલ નો હોય, કાં તો બેયના ટેલ વચ્ચે જ હોય એમ. તો મેં એટલા માટે આર વેક્ટર અહીંથી એક્સટેન્ડ કરીને આ થીટા કર્યો. અચ્છા, આ થીટા થવાનો તો આ થીટા જ થવાનો. હા એ સાહેબ, આ થીટા થઈ જાય. તો જુઓ તો આ તમારો 90 છે. તો અહીંથી જુઓ તો સાઇન થીટા ઇઝ ઇક્વલ ટુ ઓપોઝિટ અપોન હાઇપોટેનિયસ કરશો તો આ ડિસ્ટન્સ તમારું આર સાઇન થીટા નહીં આવે. અને આ સાઇન થીટા એ તમારું વેલોસિટી ને ઓરિજિન થી જે પોઈન્ટ ને અબાઉટ તમે એંગ્યુલર મોમેન્ટમ ફાઇન્ડ કરવા માંગો છો ઈ પોઈન્ટ થી તમારા લાઇન ઓફ મોશન નું પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ થયું ને બકા. તો આને હું આર પરપેન્ડિક્યુલર નો કહી શકું, અને આને હું આ જ વસ્તુને એમ નો લખી શકું એલ ઇઝ ઇક્વલ ટુ એમ વી ઇન્ટુ આર પરપેન્ડિક્યુલર. તમારી વેલોસિટી ની લાઇન ઓફ મોશન જે હોય ઓરિજિન થી એ લાઇન ઓફ મોશન નું પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ, આને હું કહી દઉં આર પરપેન્ડિક્યુલર, ઇટ ઇઝ ધી perpendicular distance of line of motion from reference point. Yeah, origin, but અહીંયા કઈ always origin નહીં હોય, એટલે from reference point લખી શકું. યાર જો ને આર સાઇન થીટા ની જગ્યાએ પરપેન્ડિક્યુલર કરી નાખું. અથવા હું આને અલગ કલરથી આ જ વસ્તુને હું આમ ન લખી શકું. L is equal to M okay R okay V sin theta ને ભેગો ન લઈ લો. તો હવે આ વેલોસિટી આમ છે, થીટા એંગલ આર અને વી વેક્ટર વચ્ચેનો. મેં તમને હમણાં કીધું કે આને હું આમ શિફ્ટ કરીને લઈ આવ્યો છું. શિફ્ટ કરીને લઈ આવ્યો છું. તો આ તમે જોવા જાવ તો આ વી વેક્ટર છે ને બે કમ્પોનન્ટ નો લેવાય. that is v sin theta, સોરી થીટા ની નજીકનો છે તો v cos theta, અને એને પરપેન્ડિક્યુલર થાય v sin theta. v વેક્ટર આમ હતો, આ એંગલ થીટા, આ થીટા હતો તો થીટા ની નિયરેસ્ટ cos theta, એ સિવાયનો sin theta થઈ ગયો. તો યસ, જો છોકરાઓ આપણે મળી ગયું કે એમ આર ઇન્ટુ વી પરપેન્ડિક્યુલર એટલે તમારા રેફરન્સ પોઈન્ટ થી પાર્ટિકલ ને જે તમે કનેક્ટ કરતો પોઝિશન વેક્ટર છે એ પોઝિશન વેક્ટર ને વેલોસિટી નો પરપેન્ડિક્યુલર કમ્પોનન્ટ લઈ લેવાનો તમારે. તો જો L is equal to mr into v perpendicular, અને v perpendicular એટલે લખી નાખું it is perpendicular distance, it is perpendicular component of velocity with respect to position vector.
પોઝિશન વેક્ટરની સાપેક્ષે આ વેગનો લંબ ઘટક થયો. પોઝિશન વેક્ટરની સાપેક્ષે વેગનો લંબ ઘટક. એ સાહેબ, ઓ સાહેબ, તમે વી સાઈન ને લીધું, આ વી કોસ નો હું આ વી કોસ થીટા ને લીધે એંગ્યુલર મોમેન્ટમ 0 થઈ જાય. વાય આર અને વી કોસ થીટા વચ્ચેનો એંગલ જોવો 0, તો આર વેક્ટર ક્રોસ વી કોસ થીટા, અને ક્રોસ રિમૂવ કરો તો સાઈન આવવાનું છે, તો સાઈન 0 0. યા તમે એમ કહી નાખો, તમને કહું, તમને કહું કે તમે જરાક શાંતિથી ઝીણી નજરે માર્ક કરશો ને, તો વી કોસ થીટા ની લાઈન ઓફ મોશન તો તમારા રેફરન્સ પોઈન્ટ માંથી પાસ થઈ જાય છે. આપણે ભણ્યા હતા ટોર્ક વખતે યાદ કરો કે લાઈન ઓફ એક્શન ઓફ ફોર્સ તમારા રેફરન્સ પોઈન્ટ માંથી પાસ થઈ જાય તો એ ફોર્સને કારણે ટોર્ક 0 થઈ જાય. તો સેમ તમારી વેલોસિટીની લાઈન ઓફ મોશન તમારા રેफरेंस पॉइंट માંથી पास થાય तो एंगुलर मोमेंटम 0 થઈ જાય. तो हमको लिखना है ये नॉट के फॉर्म में, that if line of motion of particle या of an object, line of motion of an object is passing through reference point, then angular momentum about that point will become 0. Will become 0. गुरु एक गुरु गुरु तुम हो तो सब अच्छा है, तुम हो तो वक्त थमा है. આવું બધું લગન પહેલા જ હોય, પછી નો હોય. બોલો મોરબીમાં જો બાબુ કેવો ફોર્મમાં આવી ગયો. चलो रेडी. अब हम आगे बढ़ते हैं. હવે આપણે એંગ્યુલર મોમેન્ટમ અબાઉટ એન એક્સિસ સમજીએ. એમાં આપણે જે જૂનું ભણ્યા હતા એ જ છે, પછી આપણે બીજું બધું ડિસ્કશન સ્ટાર્ટ કરીએ. ચાલો, એંગ્યુલર મોમેન્ટમ અબાઉટ એન એક્સિસ. એંગ્યુલર મોમેન્ટમ અબાઉટ એન એક્સિસ. ચલો આપણે અહીંયા આવી રીતની એક એક્સિસ લઈ લઈએ છીએ. એક એક્સિસ છે. ત્યાં હું ડોર ડ્રો કરતો હતો, અહીંયા આપણે કઈ એવું દરવાજો ડ્રો કરવાની જરૂર નથી. આ એમ માસનો પાર્ટિકલ છે, એની પાસે આ ડાયરેક્શનમાં વેલોસિટી. સાહેબ તમે વેલોસિટી કેમ લખો છો? મોમેન્ટમ એ લખી શકો. તો પહેલા ઓલા બધા પોઈન્ટ સેમ જ છે છોકરાઓ. ટેક point on, sorry, point O on an axis. પહેલા એક્સિસ પર કોઈ એક પોઈન્ટ O કન્સિડર કરો યા પોઈન્ટ લો. Then our first point, second, then find angular momentum
about that point. ટૂંકમાં પહેલા તમારે એક્સિસ પર કોઈ એક પોઈન્ટ લેવાનો, એ પોઈન્ટને અબાઉટ એંગ્યુલર મોમેન્ટમ ફાઇન્ડ કરવાનું, and then component of component which is parallel to axis of that angular momentum is known as angular momentum about an axis. Component which is parallel to axis of that angular momentum is known as angular momentum about an axis. ટૂંકમાં પોઈન્ટ બધા ઈ જ છે કે પહેલા એક્સિસ લો, જો કે એક્સિસ તો કીધી જશે, એક્સિસ ન હોય એટલે એક્સિસ હશે, તો પહેલું સ્ટેપ એક્સિસ પર કોઈ એક પોઈન્ટ લો, સેકન્ડ સ્ટેપ ઈ પોઈન્ટને અબાઉટ એંગ્યુલર મોમેન્ટમ ફાઇન્ડ કરો. ઈ કઈ તમારું એક્સિસ ને અબાઉટ એંગ્યુલર મોમેન્ટમ ન થયું. જે પોઈન્ટ ને અબાઉટ એંગ્યુલર મોમેન્ટમ આવ્યું એનો એક્સિસ ને પેરેલલ કમ્પોનન્ટ લેશો, ઈ ફાઇનલી તમારું એંગ્યુલર મોમેન્ટમ અબાઉટ એન એક્સિસ થઈ જશે. તો આને એકોર્ડિંગ આપણે એના 3 કેસ લખી નાખીએ. ચલો, પહેલા કેસ 1, એક્સિસ તમારી માટે રેડી જ છે કે ભાઈ આ રે એક્સિસ. પછી એક્સિસ ડ્રો કરી નાખો, અને ત્રણેયની એક્સિસ તો ડ્રો કરી જ નાખીએ છીએ, રાઈટ? એટલે અહીંયા ખોટી ચિંતા ન રહે. ચલો, કેસ 1, આ એક્સિસ છે, અહીંયા એમ માસનો પાર્ટિકલ છે, v વેલોસિટીથી આમ જાય છે. ટૂંકમાં એક્સિસ એન્ડ વેલોસિટી બોથ આર પેરેલલ ટુ ઈચ અધર. ત્યાં પહેલો કેસ હતો, યાદ કરો, ફોર્સ એન્ડ એક્સિસ આર બોથ પેરેલલ ટુ ઈચ અધર. તો કેસ 1 નું નામ આપવું હોય તોય તમે આપી શકો કે એક્સિસ ઇઝ પેરેલલ ટુ વેલોસિટી વેક્ટર. અચ્છા, તમે ભાઈ તો કે ગમે એક પોઈન્ટ લ્યો, હાલો પોઈન્ટ લઈ લો, હું ચાઈ કરીને આ લઉં, તમને હવે સમજાઈ જ ગયું છે કે સાહેબ ગમે લેશો કઈ ફેર નહીં પડે. આ એક પોઈન્ટ લીધો, આ પોઈન્ટ થી આ એમ વચ્ચેનું આ પોઝિશન વેક્ટર આર વેક્ટર. પેલા પોઈન્ટ લીધો, પોઈન્ટ ને અબાઉટ ટોર્ક ફાઇન્ડ કરો, આર ક્રોસ વી કરો, સોરી, પોઈન્ટ ને અબાઉટ એંગ્યુલર મોમેન્ટમ ફાઇન્ડ કરો. તો આર ક્રોસ વી કરો તો એંગ્યુલર મોમેન્ટમ ક્યાં આવ્યું? આઉટવર્ડ. આઉટવર્ડ ધેટ મીન્સ પોઝિટિવ ઝેડ માં. તો એવી કોઈ ફિઝિકલ ક્વોન્ટિટી હોય કે જે પોઝિટિવ ઝેડ ડાયરેક્શનમાં હોય, એનો વાય ને અલોંગ કમ્પોનન્ટ કેટલું થાય? 0. તો અહીંયા છોકરાઓ ઓ પોઈન્ટ ને અબાઉટ અહીંયા તમારું એંગ્યુલર મોમેન્ટમ 0 થવાનું છે. તમે લખો એટલે લખી શકો, એ સાહેબ આર ક્રોસ પી કરો તો મળે તો ખરી, બે વચ્ચેનો એંગલ 90 થઈ ગયો. આર ક્રોસ પી sin 91 MBR મળે તો ખરી, પણ હું પૂછું છું, હું ક્યાં પોઈન્ટ ને અબાઉટ પૂછું છું, હું તો એક્સિસ ને અબાઉટ પૂછું છું ને. હા, ઓ પોઈન્ટ ને અબાઉટ તમારી પાસે ડેફિનેટલી ઓ પોઈન્ટ ને અબાઉટ તમે લખી શકો MBR sin 90 sin 91. તો MVR તમે લખી શકો ઓ પોઈન્ટ ને અબાઉટ. પણ હું તો તમને એક્સિસ ને અબાઉટ પૂછી રહ્યો છું ને. તો તમે પહેલા આ પોઈન્ટ ને અબાઉટ આર ક્રોસ વી કરો ક્યાં આવ્યું? બહાર. તો જે એંગ્યુલર મોમેન્ટમ આઉટવર્ડ આવતો હતો એનો એક્સિસ ને પેરેલલ કમ્પોનન્ટ કેટલો થઈ ગયો? 0. કારણ કે એંગ્યુલર મોમેન્ટમ પોતે ઝેડ માં છે, તો એનો વાય ને લોંગ કમ્પોનન્ટ 0 થઈ ગયું. તો એક્સિસ ને અબાઉટ મોમેન્ટમ 0 લખાય. અલા સમજાય છે ભાઈ? બને છે ને? ક્લેરિટી બેસે છે ને? મેં હું કીધું કારણ કે આ કોક MBR આવે તો છે જ, હું સાહેબ હવે એટલે આ એલ ઓવર લખ્યું, તમારે પૂછવાની જરૂર નથી, હું તો અહીંથી ખાલી કેસ 2 સ્ટાર્ટ કરું છું એટલા માટે. બાકી આપણે બરાબર જ લખ્યું હતું, મેં બેમાં ક્લેરિટી આપી જ છે કે ઓ ને અબાઉટ છે, એક્સિસ ને અબાઉટ 0 છે. કેસ 2 લઈએ અહીંયા કે ભાઈ લાઇન ઓફ મોશન passing through
axis passing through axis means કે એક પાર્ટિકલ છે m માસ નો એ આ ડાયરેક્શનમાં v વેલોસિટી થી ટ્રાવેલ કરે તો જો તો ની લાઇન ઓફ મોશન ઓફ ફોર્સ સોરી લાઇન ઓફ મોશન લાઇન ઓફ એક્શન ઓફ ફોર્સ નહીં લાઇન ઓફ મોશન LOM એક્સિસ માંથી પાસ થઈ જાય છે તો અહીંયા તે ટોર્ક જ 0 થઈ ગયું સાહેબ એ તો તમે જાય કરીને સાહેબ એવો પોઈન્ટ લીધો બીજો પોઈન્ટ લ્યો ને તું ગમે એ પોઈન્ટ લઈશ દોસ્ત માની લો અહીંયા હવે પોઈન્ટ લીધો હાલ તો હવે આર ક્રોસ વી તો આર ક્રોસ વી તો ઇનવર્ટ જશે યાર એનો એક્સિસ ને પેરેલલ કમ્પોનન્ટ તો 0 થઈ જશે મેં હેડિંગ જ આપ્યું છે કે લાઇન ઓફ મોશન પાસિંગ થ્રુ એક્સિસ અહીંયા નથી થતી જો અહીંયા લાઇન ઓફ મોશન કે તમારી આ લાઇન ઓફ મોશન આ થઈ ને અહીંયા તમારા આ કેસ માટે લાઇન ઓફ મોશન આ થઈ પેરેલલ છે જો આમાંથી પાસ થાય છે અને કેસ 3 કેસ નંબર 3 that line of motion and axis both are skew lines line of motion and axis both are skew lines બે skew line છે that means કે આ તમારી axis છે તો અહીંયા ક્યાંક અહીંયા તમારી આવી ડાયરેક્શનમાં પાર્ટિકલ ટ્રાવેલ કરે છે વી વેક્ટર આમ છે પાર્ટિકલ પાસે આ એમ માસનો પાર્ટિકલ પેલા ડ્રો કરી નાખું એની પાસે આમ સ્ક્યુ લાઇન્સ એટલે મેં લખાયું હતું છોકરાઓ એવી બે લાઈન કે જે એકબીજાને પરપેન્ડિક્યુલર હોય અને ઇન્ટરસેક્ટ ન કરતી હોય સ્ક્યુ લાઇન્સ મીન્સ perpendicular to each other and does not intersect to each other તમે એમ કરી શકો neither intersect nor parallel સ્ક્યુ લાઇન્સ એટલે ટૂંકમાં પરપેન્ડિક્યુલર ન હોય કે ઇન્ટરસેક્ટ ન કરતો આ રહ્યું જો એક્સિસ આમ છે અને વેલોસિટી આમ છે બે એકબીજાને પરપેન્ડિક્યુલર છે અને ઇન્ટરસેક્ટ ક્યાંય નથી કરતો એકબીજાને છેદતી નથી લાઈન ચલો તો ગમે એક પોઈન્ટ લઈ લો હું તો ટ્રાય કરીને આ જ લઉં છું યાર હવે આપણને મેચ્યોરિટી આવી ગઈ હોય ગમે લઈ હાલે તે આ તમારું પોઝિશન વેક્ટર આર વેક્ટર ચલો તો આર ક્રોસ વી કરો આર ક્રોસ વી કરો આર ક્રોસ વી તો થંબ ઉપર ગયો તો એન્ગ્યુલર મોમેન્ટમ આ પોઈન્ટને ઓ પોઈન્ટ યસ પેરેલલ તો એક્સિસ જ છે તેના કમ્પોનન્ટ ન લેવા પડે માની લો અહીંથી હું એકાદો પોઈન્ટ લઈને આર કરું આમ તો પછી મને આર ને આ વી આર ક્રોસ વી મારો થંબ આમ જાય તો મારે એનો એક પેરેલલ કમ્પોનન્ટ લેવો પડે હવે તો ગમે એ પોઈન્ટ લઈએ આપણે હું વાંધો છે હું તો તમને સમજાવવા માટે કરું છું કે મેં આમ લીધો તો ઓ પોઈન્ટ ને અબાઉટ LO shows ઓ પોઈન્ટ ને અબાઉટ અને ઓ પોઈન્ટ ને અબાઉટ જે આવ્યું એ તમારી એક્સિસ ને પેરેલલ જ આવ્યું તો એ તમારું L એક્સિસ થઈ ગયું ટૂંકમાં પાર્ટિકલ પાસે એક્સિસ ને અબાઉટ આ ડાયરેક્શનમાં વેલોસિટી છે તો આર ક્રોસ વી કરો ઉપર ગયું રેડી બધાને હવે જો હું તમારી ગાની કરવાની લિટરલી શરૂ કરું છું એક જ પ્રોબ્લેમ પૂછીશ પણ એમાં હું તમને અલગ અલગ રીતે અટવાવી દઈશ પછી પાછો બીજો એક પ્રોબ્લેમ પૂછીશ એમાં અલગ અલગ રીતે અટવાવી દઈશ આ બધા PYQ છે આજના મોડ્યુલમાં તમને હોમવર્કમાં જોવા મળશે ચલો આપણે એક્ઝામ્પલ થી શરૂ કરીએ બે વસ્તુ આપણે સમજી ગયા એક્ઝામ્પલ નંબર 1 तो सब अच्छा है तो वक्त थमाने એક છોકરો અહીંયા આવી રીતના પેન્ડ્યુલમ લઉં છું પહેલા
સેન્ટર છે ને અહીંયા રાખી દઉં છું. એક પેન્ડુલમ છે તમારી પાસે આવું. અહીંયા જે છે હિંજ કરી દીધું છે પહેલા. તમારો પેન્ડુલમ નો બોબ છે. આ જે છે આ રેડિયસ કહી દઉં તમને હું. આ જે છે એ હિંજ જ્યાંથી કર્યું અને આ જે છે આવી રીતના સર્ક્યુલર મોશન કરે છે એના વચ્ચેનું ડિસ્ટન્સ હું કેપિટલ H કહી દઉં. પાયથાગોરસ પરથી આ જે છે એ તમારી પાસે √r² + h² આવી જશે. અને આ યુનિફોર્મ સર્ક્યુલર મોશન કરે છે. એટલે જો કોક તમે આ સાહેબ હું ડ્રો કર્યું, આ ખરેખર હોરિઝોન્ટલ સર્ક્યુલર મોશન છે. મેં ડ્રો વર્ટિકલમાં મેં ડ્રો આવું કર્યું છે. સમજવાનું છે આમ હોરિઝોન્ટલ પ્લેનમાં થાય છે ખરેખર. ટૂંકમાં હું તમને આખે આખો કેસ સમજાવી દઉં છું. અહીંયા છે ત્યારે એની વેલોસિટી આ ડાયરેક્શનમાં હશે. ઈ જ બોબ પછી અહીંયા આવી જશે. ઈ જ બોબ પછી એક વખત અહીંયા આવી ગયો હશે. પછી એક વખત આમ આવી જશે. પછી આમ આવશે. અહીંયા આવશે ત્યારે વેલોસિટી આમ, અહીંયા આવશે ત્યારે વેલોસિટી આમ, અહીંયા આવશે એ બોબ ત્યારે વેલોસિટીની ડાયરેક્શન આમ. ટૂંકમાં ઈ સર્ક્યુલર યુસીએમ કરે છે. ચલો યુનિફોર્મ સર્ક્યુલર મોશન કરે. મીન્સ કે વેલોસિટીનો મેગ્નિટ્યુડ ચેન્જ નથી થતો. એ તો એ જ છે, ખાલી વેલોસિટીની ડાયરેક્શન ચેન્જ થાય. અને વેલોસિટીની ડાયરેક્શન ચેન્જ થઈ એટલે વેલોસિટી ચેન્જ થઈ એટલે મોમેન્ટમ એ ચેન્જ થયું કહેવાય. કે મોમેન્ટમ ઇટસેલ્ફ વેક્ટર ક્વોન્ટિટી. હું મોમેન્ટમ બોલું એટલે લિનિયર જ હોય. એંગ્યુલર હોય તો હું બોલીશ. બાકી ખાલી મોમેન્ટમ કહેતો તો તમારે બાય ડિફોલ્ટ એને લિનિયર જ સમજી લેવાનું. આવી રીતના આખે આખું સર્ક્યુલર મોશન કરે છે. અચ્છા, આ જે પોઈન્ટ છે ને છોકરો, આ પોઈન્ટને આપણે ઓ કહી દઈએ અને ઓ ડેશ કહી દઈએ. સો અહીંયા ક્વેશ્ચન હું લખું છું. ફાઇન ફર્સ્ટ angular momentum find angular momentum of bob about a point O. Second, angular momentum of bob about a point O dash. And third, angular momentum of bob about an OO dash axis. OO dash axis. અરે બોબનું, બોબ એટલે નીચે ઓલો જે ગોળો છે એ સાદું લોલક લીધું. ટૂંકમાં સિમ્પલ પેન્ડ્યુલમ તમને બધાને ખબર જ છે. તો મારે એંગ્યુલર મોમેન્ટમ જોતું છે. પહેલા O પોઈન્ટના અબાઉટ એંગ્યુલર મોમેન્ટમ ઓફ બોબ about point O dash, angular momentum of bob about an OO dash axis. બધું આવી ગયું. પછી એક ક્વેશ્ચન લખી નાખો. And also analyze motion of bob. મારે એના બોબનું મોશન બી એનાલાઇઝ કરવાનું છે. એ તો આપણને આમ કોકને લાગે છે સર્ક્યુલર છે ને. હવે મેં એંગ્યુલર મોમેન્ટમ કીધું છે એટલે બે વસ્તુ આવી ગઈ છોકરાઓ. એંગ્યુલર મોમેન્ટમ મેં પૂછ્યું છે એટલે મેગ્નિટ્યુડ આવી ગયું ને ડાયરેક્શન આવી ગઈ. ચાલો પહેલા અબાઉટ પોઈન્ટ ઓ થી આપણે શરૂ કરીએ ક્વેશ્ચનને સમજવાનું, જાણવાનું, માણવાનું બધું આપણે શરૂ કરીએ.
કોપી એન્ડ પેસ્ટ. પહેલા આપણે પહેલો કેસ લઈએ છીએ, પહેલાનો આન્સર આપશું. અચ્છા, હવે આની અંદર પહેલા હું જે વસ્તુનું કામ નથી, ઓ ડેશનું કામ નથી, એટલે ઓ ડેશને જવા દઉં છું. ખાલી તમારી સામે મેં ઓ જ રાખ્યો છે. ચલો શું થશે જોઈએ. જો અહીંયા ધ્યાન આપજો, લખવાનું સ્ટોપ કરીને 1 મિનિટ. આમ કંઈક કેસ છે, આવી રીતનો બોબ છે, રાઈટ. આ બોબને મેં અહીંયા લઈ ગયો. આ ડોટેડ લાઈન ઓલી એક્સિસ હતી, આમ કે બોબ વર્ટિકલ હતો ત્યારે આવું હતું. આ અહીંયા છે, આ બોબ થઈ ગયો ને આવી રીતના આમ સર્ક્યુલર મોશન કરે છે. અચ્છા, અહીંયા બોબ છે ત્યારે એની વેલોસિટી ઇન ડાયરેક્શનના ટેન્જન્શિયલ. અહીંયા છે ત્યારે આમ ટેન્જન્શિયલ, અહીંયા આવશે ત્યારે આમ ટેન્જન્શિયલ, અહીંયા આવશે આમ ટેન્જન્શિયલ, અહીંયા આવશે આમ ટેન્જન્શિયલ, પાછી હતી ને એની આવી ગયું આમ ટેન્જન્શિયલ. અચ્છા, હિંજ પોઈન્ટ આ છે. અબાઉટ ઓ ડેશ નથી કીધું, અબાઉટ ઓ કીધું છે. ઓ અહીંયા છે. તો એન્ગ્યુલર મોમેન્ટમ અબાઉટ એ પોઈન્ટ પહેલા આવ્યું, અબાઉટ એ પોઈન્ટ. તો પોઈન્ટ માટે શું કરવાનું કે સાહેબ આપણને ખબર જ છે કે મારે ઓ પોઈન્ટને અબાઉટ જોઈએ છે. તો તમને બે વસ્તુની ક્લેરિટી હોવી જોઈએ. એક આર ક્રોસ પી તો છે જ, પણ હંમેશા એ કામ નહીં લાગે. મેં કીધું એમ કે ભાઈ મને તો હવે અહીંયા બે ફોર્મ્યુલા ગમે. મને તો એમ એ ફાવે, એમ બી ઇન્ટુ આર પરપેન્ડિક્યુલર બી ફાવે, યા એમ આર ઇન્ટુ વી પરપેન્ડિક્યુલર બી ફાવે, યા તમને સાવ બેઝિક થી શીખરાવું તો તમને ખબર જ છે આર ક્રોસ પી. ચલો, પી આર ક્રોસ પી, પી ની જગ્યાએ એમ બી લખી નાખું. અચ્છા, તમે મને કહો તો આ પોઝિશન વેક્ટર ને વેલોસિટી ઉપર. અરે ઉપર નથી, વેલોસિટી ઇનવર્ડ છે. ખરેખર ઇનવર્ડ છે બકા. એ તો અહીંયા આપણી લિમિટેશન્સ આવે કે બોર્ડમાં હું આમ ઇનવર્ડ કેમ દેખાડી શકું, એટલે મેં એરો અપવર્ડ કર્યો છે. બાકી વેલોસિટી તો આની જેમ ઇનવર્ડ છે, આમ છે. તો આ બંને વચ્ચેનો એંગલ તમને સમજાઈ ગયો, 90. તો મેગ્નિટ્યુડ કેટલું થયું, sin 91. તો આની જગ્યાએ એમ વી કેપિટલ આર, એમ વી આર આવી ગયું મેગ્નિટ્યુડ. તો આ પોઈન્ટ, આ ટૂંકમાં બોબનું ઓ ને અબાઉટ એંગ્યુલર મોમેન્ટમ, આ બોબનું ઓ ને અબાઉટ એંગ્યુલર મોમેન્ટમ એમ વી આર આવ્યું. આ મેગ્નિટ્યુડ મળી ગયું. સાહેબ ડાયરેક્શન કઈ હશે? ડાયરેક્શન, કારણ કે મેં એંગ્યુલર મોમેન્ટમ એનાલાઇઝ એનું મોશન આપણે કીધું, તો બોબ તો ભાઈ સર્ક્યુલર મોશન કરે છે, આપણને ખબર જ છે. હે સાહેબ, તો અહીંયા એંગ્યુલર મોમેન્ટમની ડાયરેક્શન નું થશે. હાલો તો જોઈએ. ચાલો, અહીંયા છે ને આર ક્રોસ વી. અરે વી અપવર્ડ નથી યાર, વી ઇનવર્ડ છે. તો આ આર થઈ ગયું. જો અહીંયા ક્યાંય ગયું, અપવર્ડ ગયું ને, મોમેન્ટમ અપવર્ડ ગયું, મોમેન્ટમ અપવર્ડ ગયું. ધેટ મીન્સ કે મારે અહીંયા કહેવાનું આવે એંગ્યુલર મોમેન્ટમની ડાયરેક્શન. હા બેન, ઓકે, ફરીથી કહું છું. જો મારે બેન આ બોબનું એંગ્યુલર મોમેન્ટમનો મેગ્નિટ્યુડ મને ખબર પડી ગયો કે એનો માસ આવશે. માની લો આ એમ માસ નો છે તો એનો માસ આવશે, એને સ્પીડનો મેગ્નિટ્યુડ આવશે, અને આ ટૂંકમાંની રેડિયસ આર આવશે. એમબીઆર થઈ ગયું. મારે ઈ બોબનું ઓ ને અબાઉટ એંગ્યુલર મોમેન્ટમની ડાયરેક્શન જોઈએ છે. મેગ્નિટ્યુડ મળી ગયો, હવે ડાયરેક્શન જોઈએ છે. તો મેં શું કીધું તો કે આર ક્રોસ પી કરવાનું. ચલો, આ આર છે, ઓ થી આર થયું પોઝિશન વેક્ટર. ચાહે વી તો ઉપર, અરે અપવર્ડ નથી, ઇનવર્ડ છે, અંદર તરફ છે. તો આર ક્રોસ વી કર્યું તો થંબ ક્યાં ગયો? ઉપર. તો ઓ પોઈન્ટ પાસે, સોરી, એમ માસના બોબનું ઓ ને અબાઉટ એંગ્યુલર મોમેન્ટમ અપવર્ડ આવ્યું. એટલે હું સાહેબ એંગ્યુલર મોમેન્ટમ અપવર્ડ છે એટલે અપવર્ડ જતો હશે? અરે નહીં યાર, અપવર્ડ ને ડાઉનવર્ડ તમને ખબર છે, તો ભાઈ આપણી મેથેમેટિક્સ ને એકોર્ડિંગ છે. અહીંથી તમે જોવા જાઓ તો આર ક્રોસ વી તો જો ને ક્લોકવાઇઝ જ રોટેટ કરે છે, અને આ બોબ આમ ક્લોકવાઇઝ આમ જ જવાનું છે. જો ને, આ તો ખાલી આપણી એક ઇન્ડિકેશન છે મેથેમેટિક્સ ને ધ્યાનમાં રાખીને કે ભાઈ તમારી આ જે આપણી એક્સિસ હોય, માની લો ઓ ડેશ એક્સિસ હશે, હમણાં મેં કીધેલી જ છે, તો એને પેરેલલ આવ્યું. એમ નહીં સાહેબ, અહીંયા આવે ત્યારે શું આવશે? અહીંયા આવે ત્યારે બોબ. ઓકે, હાલો તો બોબ અહીંયા આવ્યો તો આ ડિસ્ટન્સ કેટલું થશે છોકરાઓ? અહીંયા આવ્યું ત્યારે આ જ થશે. હવે જોજો, અહીંયા ધ્યાન આપજો, લખવાનું સ્ટોપ કરીને અહીંયા ધ્યાન આપજો. પેલા બોબ આમ હતો, અહીંથી મેં હિંજ કરી દીધું છે. ક્યાં આવ્યો છે? અહીંયા આવ્યો છે. અહીંથી તમને સરખી રીતના દેખાશે. અહીંયા હિંજ કરી દીધું છે.
પછી આમ લઈને ઈ આમ સર્ક્યુલર મોશન કરે છે. હવે અહીંયા છે છોકરો, અહીંયા છે ત્યારે ડિસ્કશન કરવું. સામેમાં અમે ડિસ્કશન પૂરું કર્યું, અહીંયા છે ત્યારે ડિસ્કશન કરીએ. ચલો તો અહીંયા છે ત્યાંની વેલોસિટી ક્યાં છે? આઉટવર્ડ હશે ને. એ સાહેબ તમે તો નીચે તરફ દેખાડી છે. અરે નીચે તરફ શો કરી છે, બાકી ખરેખર આઉટવર્ડ્સ હોય. વેલોસિટી આઉટવર્ડ આમ હોય. તો સાહેબ આ આર અને વી, આ આર ને વી, એંગ્યુલર મોમેન્ટમ નો મેગ્નીટ્યુડ કેટલો થયો અહીંયા? તો અહીંયા સાહેબ એંગ્યુલર મોમેન્ટમ નો મેગ્નીટ્યુડ તો એમ વી આર જ થયો. કારણ કે આ આર ને વી આઉટવર્ડ. સાહેબ ડાયરેક્શન જોઈએ, હાલો તો ડાયરેક્શન. તો બોબ અહીંયા આવ્યો ત્યારે ડાયરેક્શન શું? તો કે આ આર અને વી, આ આર અને એ સાહેબ તમે ડાઉનવર્ડ દેખાડ્યું છે. મેં શો ડાઉનવર્ડ કર્યું છે. હોરિઝોન્ટલ સર્કલમાં ટ્રાવેલ કરે તો એથી બહાર આવતો હશે. તો આર ક્રોસ વી, એંગ્યુલર મોમેન્ટમ ક્યાં ગયું? અપવર્ડ ગયું ને. તો યસ, એંગ્યુલર મોમેન્ટમ અપવર્ડ ગયું યાર. તો આ પોઈન્ટને અબાઉટ સોરી ઓ પોઈન્ટને અબાઉટ બોબ અહીંયા હતો ત્યારે એંગ્યુલર મોમેન્ટમ અપવર્ડ છે. તો અહીંયા હું કહેવાનો મિનિંગ એ છે મારો કે ભાઈ અહીંયાથી મેં હિંજ કરી દીધું. આ બોમ્બ જે યુનિફોર્મ સર્ક્યુલર મોશન કરે છે ને, એ બોબનું મીન્સ કે પાર્ટિકલનું ઓને અબાઉટ લિનિયર મોમેન્ટમ મેગ્નીટ્યુડ વાઇઝ એઝ વેલ એઝ ડાયરેક્શન વાઇઝ કન્ઝર્વ રહે છે, સંરક્ષણ થાય છે, સેમ જ રહે છે, કોન્સ્ટન્ટ છે. માની લો બોબ, હવે માની લો અહીંયા ફરીથી હિંજ કર્યું, અહીંયા જ્યારે બોબ છે ત્યારે એંગ્યુલર મોમેન્ટમ એમવીઆર, ડાયરેક્શન અપવર્ડ. અહીંયા છે ત્યારે 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 એમવીઆર, ડાયરેક્શન અપવર્ડ. હાલો અહીંનું એક વખત દેખાડી દઉં. સાહેબ આ નીચે છે, અરે નીચે નહીં, આ બહાર છે, કારણ કે આમ સર્ક્યુલર મોશન થાય છે ને, અહીંથી આમ છે આમ, તો અહીંયા આવ્યો. અહીંયા આવ્યો ત્યારે વેલોસિટી આ તરફ છે, વેલોસિટી આ તરફ છે. આ તમારું પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ થઈ ગયું. તો આર અને વી બે પરપેન્ડિક્યુલર, એમબીઆર બરાબર છે આ આર ક્રોસ વી, આર ક્રોસ વી, થંબ અપ પડ ગયો. તો અહીંયા તે જ્યારે અહીંયા આવશે ને ત્યારે એંગ્યુલર મોમેન્ટમ ઓ પોઈન્ટ ને અબાઉટ લખવું જરૂરી છે. બોબનું ઓ ને અબાઉટ એંગ્યુલર મોમેન્ટમ અપવર્ડ જ આવ્યું. So here direction and magnitude, direction and magnitude of angular momentum remain same about point O, remain same about point O. હવે O ડેશ માં વાત કરીએ અહીંયા, એટલે પાછળ વી જઈએ. હવે ચલો હવે O ડેશ મારે રાખવી જ પડશે. હવે આપણે O ડેશ, એટલે હું ઘડીક વાર O ને અહીંથી એમ જવા દઉં છું, એટલે તમને ક્લેરિટી બનેલી છે, બીજું કંઈ નહીં. ચલો O ડેશ ને અબાઉટ, પહેલા તો મેગ્નીટ્યુડ ફાઇન્ડ કરીએ. જો હવે O ડેશ ને અબાઉટ છે, હજી એંગ્યુલર મોમેન્ટમ અબાઉટ અ પોઈન્ટ જ વાત થાય છે. તો હવે O થી આ પાર્ટિકલ ને કનેક્ટ કરતો, એટલે આ તમારો પોઝિશન વેક્ટર થઈ ગયો. અચ્છા, એક વાત હું કહેતા ભૂલી ગયો, બહુ આગળ જવું પડશે, બહુ આગળ જવું પડશે. અચ્છા, અહીંયા સૌથી પહેલામાં અહીંયા તમને એટલું તો સમજાવવાનું ને કે અહીંયા આર ક્રોસ વી હું કરતો હતો, આર ક્રોસ વી અહીંયા ધ્યાન આપો તો આર ક્રોસ વી કરતો હતો, એંગ્યુલર મોમેન્ટમ ક્યાં ગયું? ઇનવર્ડ ગયું. તો આના ઉપરથી આપણે આવું નહોતા કહી શકતા છોકરાઓ કે એંગ્યુલર મોમેન્ટમ ઇઝ પરપેન્ડિક્યુલર ટુ આર, એંગ્યુલર મોમેન્ટમ ઇઝ પરપેન્ડિક્યુલર ટુ વી, એન્ડ angular momentum is perpendicular to plane which contain R and V, which contain R and V. કારણ કે તમારું એંગ્યુલર મોમેન્ટમ જો ને ઇનવર્ડ ગયું, આર અને વી તો પ્લેનમાં છે, તો તમારું એંગ્યુલર મોમેન્ટમ આ પ્લેન થી પરપેન્ડિક્યુલર ઇનવર્ડ ગયું, તો આર ને પરપેન્ડિક્યુલર, વી ને પરપેન્ડિક્યુલર, અને આર અને વી જે પ્લેનમાં છે એ પ્લેન ને પરપેન્ડિક્યુલર, સમતલ નહીં તલમ. ઓકે, આનો અહીંયા યુઝ આવ્યો એટલા માટે. હવે તો જોવો તો ટૂંકમાં અહીંયા આપણે O ડેશ ને અબાઉટ, પહેલા ચલો તો ભાઈ અહીંયા હું આ પોઈન્ટ પાસે અહીંયા આપણે ડિસ્કસ કરી, કારણ કે શરૂઆતમાં અહીંયાથી આમ જ કરી હતી. એંગ્યુલર મોમેન્ટમ ઓફ બોબ અબાઉટ
ઓ ડેશ. ચલો શું લખાશે સાહેબ? આ પોઝિશન વેક્ટર, આ આર. આજે મારી પાસે પેન નથી. ખરેખર આ બોબ ઉપર જાય છે? ના ના, ખરેખર તો ઇનવર્ડ જાય છે. ખરેખર તો આમ સર્ક્યુલર મોશન છે. તો અહીંયા આવે છે ત્યારે આ વી ઇનવર્ડ અને આ તમારો આર. ધીસ બોથ આર પરપેન્ડિક્યુલર ટુ ઈચ અધર. કારણ કે વેલોસિટી તો ઇનવર્ડ છે. એટલે તમારું જે પ્લેન છે વેલોસિટી પ્લેનને પરપેન્ડિક્યુલર છે અને તમારો પોઝિશન વેક્ટર ઓલરેડી પ્લેનમાં છે. આ પોઝિશન વેક્ટર બનાવતા હો તો આ તો પ્લેનમાં છે અને વેલોસિટી પ્લેનને પરપેન્ડિક્યુલર છે. તો અહીંયા હું લખી શકું કે ઓ ડેશ ને અબાઉટ તમે લખી શકો છોકરાઓ કે ભાઈ એમ વી ઇન્ટુ આર પરપેન્ડિક્યુલર યા એમ વી આર. અને આપણે આર ની જગ્યાએ કેટલું લખવાનું છે? ખરેખર તમારું પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ આર નથી તો અહીંયા મારે શું લખવાનું આવે? એમ વી અને આર ની જગ્યાએ અંડર રૂટ ઓફ આર સ્ક્વેર પ્લસ એચ સ્ક્વેર, અંડર રૂટ ઓફ આર સ્ક્વેર પ્લસ એચ સ્ક્વેર સાઇન 90. સાહેબ આ સાઇન 90 કેમ થયું? આ બંને વચ્ચેનો એંગલ ધોરો ને સાહેબ 90. અરે 90 થાય બકા. This both are perpendicular. કારણ કે આર જે છે ને પોઝિશન વેક્ટર ઈ પ્લેનમાં છે અને બોબની વેલોસિટી પ્લેનને પરપેન્ડિક્યુલર ઇનવર્ડ છે. જોઈ લે sin 91. તો ઓ ડેશ ને અબાઉટ બોબનું એંગ્યુલર મોમેન્ટમ નું મેગ્નિટ્યુડ થયું mv અંડર રૂટ આર સ્ક્વેર પ્લસ એચ સ્ક્વેર. બોલો એટલું ખબર પડી? પાક્કો? ઓકે. હવે ડાયરેક્શન ચેક કરી. ડાયરેક્શનમાં કેમ ચેક થશે સાહેબ? કાઈ નહીં યાર, ઈઝી જ છે. હવે અચ્છા આરામ હતું, મેં આમ જ ગોઠવ્યું એટલે બે એકબીજાને પરપેન્ડિક્યુલર થયું, અહીંથી હિંજ હતું. ચલ દોસ્ત, તો જોતો આ આર અને વી, આ આર થી વી લઈ જા. ચલો તો જો તો આ આર છોકરા, આમ પેલા આમ હતું બોબ, અહીંયા ધ્યાન આપીને જોજો. અહીંયા આવ્યો ત્યારે ડિસ્કશન કરીએ છીએ, આમ સર્ક્યુલર મોશન કરે છે. અહીંયા આવ્યો ત્યારે તો આ તમારો આર થઈ ગયો. હવે ઓ નથી, હવે ઓ ડેશ છે એટલે આર. વી આમ ઇનવર્ડ, તો આ આર, આ વી આમ, તો આર ક્રોસ વી કરો એટલે આમ જવાનું છે. મીન્સ કે તમારો એંગ્યુલર મોમેન્ટમ આમ જશે. યાદ રાખવાનું એંગ્યુલર મોમેન્ટમ વી ને પરપેન્ડિક્યુલર હશે, આર ને પરપેન્ડિક્યુલર હશે. એ મેં કીધું હતું પેલા, દેખાડી દઉં કે એંગ્યુલર મોમેન્ટમ પોઝિશન વેક્ટર ને પરપેન્ડિક્યુલર હોય, વેલોસિટી ને પરપેન્ડિક્યુલર હોય અને જે પ્લેનમાં છે પ્લેન ને પરપેન્ડિક્યુલર હોય. ધેટ મીન્સ કે અહીંયા હું પાછો એક વખત તમને શો કરું છું, મેં શો કર્યું હોય આ આર આવી તો આમ ગયું, આ આર આવી તો આમ ગયું. ડેફિનેટલી ધીસ બોથ આર પરપેન્ડિક્યુલર ટુ ઈચ અધર. અલા ખબર પડી ને? ઘણા કે મારે થમ સીધું ઉપર જ જાય, તો એ તારી ભૂલ છે બકા. આ આર જે છે આપણું ટૂંકમાં પોઝિશન વેક્ટર એને પરપેન્ડિક્યુલર. ગયું ઈ સાઈડ ગયું, ઘણા ને ઈ નહીં જાય. હારિયા આમ જાય છે ને, આમ 300 જઈશ ને, આમ આર રાખવાનું, સેટ 300 આર, આ આર. મોબાઈલ ક્યાં આવ્યો? આવી તો આમ આર ક્રોસ વી, જો આમ ગયું. ઘણા આમ કેમ જતું હશે ખબર? આમ કરતા હશે. અરે નહીં યાર, તો આમ કરીશ તો ઉપર જ જશે ને, એમ નહીં. તારું આર આમ નથી, આર આમ 300 પેન રાખ, પછી વી કર. હવે ગોઠવીને કર હાલ. તમે આર પેન આમ રાખીને કરો તો જ મેળવે ને. આરામ છે યાર, વી આમ છે, આમ ના સમજાય. જો આર થી વી આમ જ જવાનું છે. રેડી? ઓકે. અચ્છા, હવે આ પોઈન્ટ પાસે અહીંયા ટૂંકમાં બોબ અહીંયા આવ્યું ત્યારે આપણે ડિસ્કશન કરીએ બધું. ચલો ભાઈ, આપણે ડિસ્કશન અહીંયા પહોંચે ત્યારે કરીએ બધું. તો હવે અહીંયા આવી ગયો બોબ આપણો.
અચ્છા, અહીંયા આર વેક્ટર આ જ થવાનું છે. આ તમારું કેપિટલ આર છે જ તે, ઓલું એચ છે જ તે, તો આ તો સેમ જ રહેવાનું છે, અંડર રૂટ આર સ્ક્વેર પ્લસ એચ સ્ક્વેર. ચાલો પહેલા મેગ્નિટ્યુડ જોઈએ. મેગ્નિટ્યુડ, અચ્છા આ આર સાહેબ આ વી ને, અરે વી ઇનવર્ડ નથી, વી આઉટવર્ડ છે બકા. તો જો તો બે એકબીજાને છે તો બકા પરપેન્ડિક્યુલર જ. તો આ પોઈન્ટ પાસે બી આપણે એલ એન્ગ્યુલર મોમેન્ટમ અબાઉટ ઓ નહીં, અબાઉટ ઓ ડેશ શું લખી શકશું, એમ વી, અને આર કેટલું છે તો કે અંડર રૂટ કેપિટલ આર સ્ક્વેર પ્લસ એચ સ્ક્વેર અને સાઈન 91 થવાનું છે. તો ઓ ડેશ ને અબાઉટ મેગ્નિટ્યુડ તો છોકરાઓ ઈ જ રહ્યું, ધેટ ઇઝ અંડર રૂટમાં કેપિટલ આર સ્ક્વેર પ્લસ એચ સ્ક્વેર. એ રેડી સાહેબ, ડાયરેક્શન જોઈએ. હાલો, તો ડાયરેક્શનમાં હું યાર આપણે શું કરતા હતા, આ આર વી આમ છે ને, આર આમ છે, પેલા આર છે, આ વી છે. ઓકે, આર ક્રોસ વી કરીએ. ચલો તો આ આર પહેલા પહેલા વેક્ટરની તરફ મારે ફિંગર્સ રાખવાની. વી આમ છે તો રાઈટ હેન્ડની ફિંગર્સ કલ કરો. એ આમ ગયું એ, આ આર, આ વી, એ આમ ગયું એ, આમ ગયું આમ. તો અહીંયા એન્ગ્યુલર મોમેન્ટમની ડાયરેક્શન કન્ઝર્વ નથી રહેતી. So here, not ma, here magnitude remain conserved. So L is equal to constant, but L vector does not equal to constant. Direction same નથી રહેતી. ક્વેશ્ચન છે જે 2014 નો મોડ્યુલમાં જોજો કે ઓ ડેશ પોઈન્ટ ને અબાઉટ એન્ગ્યુલર મોમેન્ટમ નો મેગ્નિટ્યુડ કન્ઝર્વ રહે, ડાયરેક્શન કન્ઝર્વ ન રહે. હાલો, અહીંયા આવ્યો આપણે એક ડિસ્કસ કરીએ છીએ. ચલો તો હવે હવે આ મારે તમને આમને હવામાં જ કેવું પડશે કે અહીંથી મેં બોબને હિંજ કર્યો, આમ હતો, અહીંથી આમ આપણે સર્ક્યુલર મોશન કરે 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 આ પોઈન્ટ પાસે સમજ્યા. આ પોઈન્ટ પાસે આવ્યું ત્યારે જોવો તો છોકરો, આ પોઈન્ટ પાસે આવ્યો ત્યારે આ ડિસ્ટન્સ કેટલું થાય, આ ડિસ્ટન્સ તો કે આ આર છે, આ એચ છે, એટલે પાયથાગોરસ પરથી અંડર રૂટ આર સ્ક્વેર પ્લસ એચ સ્ક્વેર થઈ જાય. અહીંયા આમ વી છે તો અંડર રૂટ આર સ્ક્વેર પ્લસ એચ સ્ક્વેર અને વી, તો આ એંગલ 90 થઈ જાય, સાઈન 91, એટલે મેગ્નિટ્યુડ ઈ જ આવી ગયું. ડાયરેક્શન જોઈએ, આ આર, આ વી, ડાયરેક્શન આમ આવશે, ડાયરેક્શન અહીંથી ટૂંકમાં આમ આવશે, આમ આમ. ફરીથી અહીંયા હતો, અહીંયા લઈ ગયો, આમ સર્ક્યુલર મોશન કરાવ્યું 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 કરાવ્યું, અહીંયા અહીંયાથી આ આર વી આમ, તો આ આર વી જો આમ બહાર ગયું, જોયું તમે, આમ બહાર ગયું, અહીંથી આમ, માની લો આ આખો આર આમ થતું હોય ને, આમ બહાર, આમ બહાર, એટલે આખે આખા છે ને, હે તમને હાવ સાચું કહું, આમ હોય ને આમ તો જોજો સર્ક્યુલર મોશન અહીંયા છે ને તો એન્ગ્યુલર મોમેન્ટમ આમ, પછી અહીંયા આવશે ને તો જુઓ તમે આર ક્રોસ વી, આર ક્રોસ વી આમ, એટલે અહીંયા છે ત્યારે આમ આખો આમ, આમ 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 આમ, પછી આમ બહાર આવતું જશે, અહીંથી આમ ગયું એટલે, એટલે આખે આખું પોટ નો હોય, પોટ કુંડું ટૂંકમાં પોટ નો હોય, આમ 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 એમ આખું પોટના શેપની અંદર એન્ગ્યુલર મોમેન્ટમની ડાયરેક્શન જશે. પોટ, પોટ એટલે ગુજરાતીમાં શું થાય, પોટી નથી કેતો, કુંડું થશે ને, પોટ એટલે તો શું થાય, એવું થાય ને ટૂંકમાં, એમ આમ ટૂંકમાં અહીંથી આમ આખું આમ, અહીંથી આખું આમ, બધી જ જગ્યાએ. અહીંયા ખાસ આ ઓબ્ઝર્વ કરજો, આ આર, અહીંયા ટૂંકમાં અહીંયા વી આમ છે, આ આર, આર ક્રોસ વી જો આમ ગયું, તો આમ બહાર આવતું એમ ઝૂમ ઝૂમ. લા ભાઈ ખબર પડી? ઓકે ફાઇન. તો ટૂંકમાં અહીંયા મેગ્નિટ્યુડ વાઇઝ બધું કન્ઝર્વ રહ્યું, ડાયરેક્શન વાઇઝ કન્ઝર્વ ન રહ્યું. એટલે અહીંયા મેં જો
એલ નથી લખ્યું, એલ વેક્ટર લખ્યું છે. ઇઝ નોટ ઇક્વલ ટુ કોન્સ્ટન્ટ. હજી ત્રીજું બાકી છે, હજી તો બકા હજી અબાઉટ એન એક્સિસ છે. અબાઉટ એન એક્સિસ. ચલો ત્રીજું about an axis. About an axis OO dash. જો આમાં હું છે ને થોડીક થોડી ઘાણી કરવું છે. બોલો કરું? પહેલા જવાબ દઈ દઉં, પણ થોડીક ઘાણી કરું તમારી, કારણ કે તો તમને ક્લેરિટી બનશે. એટલા માટે મને આન્સર લાવવામાં કોઈ ઓલું નથી. આન્સર તો હમણાં લઈ આવી. જો હાલો આન્સર પહેલા, કારણ કે આન્સર આવે ને એટલે પહેલા આપણને હાશકારો થઈ જાય. એટલે એવું છે, બે જ પ્રકારના વિદ્યાર્થીઓ વધે. એક આન્સર આવી ગયો એટલે કમ્ફર્ટ ઝોનમાં વી ગયા, અને બીજું કે જે હજી સાહેબ આને અઘરી રીતે ગણાવે છે. ભલે ને મેથડ ટફ હોય, પણ એમાં શીખવા આપણને મળે છે, એમાં ક્લેરિટી વધારે આવે છે, તો એ ધ્યાન આપીને આપણે સમજીએ. એટલે પછી ઇન્ટરેસ્ટેડ લોકો જાગે. આ એક્સિસ, આ લાઈન શું લાઈન ઓફ મોશન એ સાહેબ આ તો અપવર્ડ. અરે યાર મેં શો અપવર્ડ કીધું, બાકી જાય તો ઇનવર્ડ જ છે યાર. ચાલ તો એક્સિસ એન્ડ લાઈન ઓફ મોશન બોથ આર પરપેન્ડિક્યુલર ટુ ઈચ અધર. બે એકબીજાને લંબ છે. શું બે એકબીજાને કે ઇન્ટરસેક્ટ કરશે, એકબીજાને છેદશે? ના ના, ધેટ મીન્સ એકબીજાને પરપેન્ડિક્યુલર હોય એન્ડ ઇન્ટરસેક્ટ ન કરતો હોય, ધેટ લાઈન ઇઝ નોન એઝ સ્ક્યુ લાઇન્સ. અને સ્ક્યુ લાઇન્સ હોય ત્યારે આપણને ખબર જ છે કે હું એન્ગ્યુલર મોમેન્ટમ અબાઉટ OO ડેશ એક્સિસ સિમ્પલ લખી નાખો અબાઉટ એન એક્સિસ માં, તો કે ભાઈ MV ઇન્ટુ R પરપેન્ડિક્યુલર. મને આ ઇન્સ્ટન્ટ, મને આ ઈઝી લઈ ગયું. તો જો તો આ એક્સિસ અને V બંને વચ્ચેનો પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ કેપિટલ R, OO ડેશ MV કેપિટલ R. લે બકા તારો આન્સર આવી ગયો. કારણ કે તમારી એક્સિસ અને લાઈન ઓફ મોશન બે એકબીજાને પરપેન્ડિક્યુલર છે કે ઇન્ટરસેક્ટ કરતા નથી, તો એવી લાઈનને આપણે સ્ક્યુ લાઇન્સ કહી શકીએ. અને એની માટે આપણે ફોર્મ્યુલા એપ્લાય કરી દીધી. સ્ક્યુ લાઇન્સ હોય એન્ગ્યુલરમાં. સાહેબ ડાયરેક્શન તો જો, ડાયરેક્શન જોઈ લે બેટા. ચલ આ એક્સિસ છે, ચલ આ એક્સિસ, આ R ક્રોસ V. યસ જો ને. પછી એમ કીધું સાહેબ પણ એ તો બધું ક્યારે આવતું હતું, તો કે ભાઈ પેલા પોઈન્ટ કન્સિડર કરો, ને આમાં સીધે સીધી સ્ક્યુ લાઇન છે, તો સીધે સીધો આન્સર આવી જાય MVR. ડાયરેક્શન એ છતાંય મેં કીધું એમ તમે R V આવ્યું અબાઉટ એન એક્સિસ, એક્સિસ ને પેરેલલ જ આવ્યું. પણ હવે હું ટફ કરું છું, સિચ્યુએશનને ટફ સમજાવું છું. મેં જે ભણાવ્યું હતું ને એ રીતે અબાઉટ એન એક્સિસમાં મેં શું ભણાવ્યું હતું, પહેલા એક પોઈન્ટ લ્યો, પછી પોઈન્ટને અબાઉટ મોમેન્ટમ ફાઇન્ડ કરો. ઈ મોમેન્ટમ કઈ તમારું એક્સિસ ને અબાઉટ ન થઈ ગયું, એનો એક કમ્પોનન્ટ લ્યો. ઈ કમ્પોનન્ટ કયો હોવો જોઈએ, તો કે એક્સિસ ને પેરેલલ. એને આપણે મોમેન્ટમ અબાઉટ એન એક્સિસ કહી શકીએ, સોરી એન્ગ્યુલર મોમેન્ટમ અબાઉટ એન એક્સિસ કહી શકીએ. અને આન્સર સાહેબ એવો જ આવવો પડે તો જ તમે સમજાય, ક્લિયર થાય ને અમને. તો સાચી વાત છે. ચાલો હું એમ કામ કરું કે આ બોબ અત્યારે અહીંયા છે, લેટ્સ એઝ્યુમ ધીસ એંગલ ઇઝ થીટા. વર્ટિકલ સાથે આ બોબ અત્યારે થીટા એંગલ છે. પહેલા હું ચાઈ કરીને, જો હું એક્સિસ પરનો પોઈન્ટ O લઈશ તો વાત ઈઝી થઈ જશે. હું ચાઈ કરીને રેફરન્સ પોઈન્ટ તરીકે O ડેશ ફાઇન્ડ કરું છું. તો પહેલા એન્ગ્યુલર મોમેન્ટમ અબાઉટ O ડેશ ફાઇન્ડ કરું. એ તો તમે હમણાં કરેલું જ છે, એન્ગ્યુલર મોમેન્ટમ અબાઉટ O ડેશ. એટલે પહેલા હું આખી પ્રોપર સિક્વન્સ ફોલો કરું છું કે પહેલા મેં ટેક પોઈન્ટ ઓન એન એક્સિસ. ચાલો O ડેશ નામનો મેં પોઈન્ટ લીધો. પછી સેકન્ડ ઈ O ડેશ નામનો પોઈન્ટ, જે પોઈન્ટ લીધો એને અબાઉટ મોમેન્ટમ ફાઇન્ડ કરો. હાલો આ ભાઈ તમારું શું થઈ ગયું, R, આ V, આ R, આ V, એન્ગ્યુલર મોમેન્ટમ આમ જાય તો એમ V. R ની જગ્યાએ કેટલું આવતું હતું, તો કે √R² પ્લસ h². અને તમે જ સાહેબ હમણાં ઉલ્લી ઉલ્લીને કહેતા હતા કે એની ડાયરેક્શન આમ જાય. સાચી વાત છે, આમ જ જાય. O ડેશ માટે મેં આમ જ કીધું હતું તમને કે ભાઈ આને પરપેન્ડિક્યુલર હોય. તો સાહેબ તમારે શું જોતું છે, મારે તો બકા એક્સિસ OO ડેશ ને અબાઉટ મોમેન્ટમ જોઈએ છે. આ મેં કોને અબાઉટ ફાઇન્ડ કર્યું, O ડેશ ને અબાઉટ. O ડેશ ક્યાં છે, તો કે એક્સિસ પરનો જ એક પોઈન્ટ છે. તો એક્સિસ પરના એક પોઈન્ટ ને અબાઉટ O ડેશ આમ આવ્યું. શું ઈ જે એન્ગ્યુલર મોમેન્ટમ આવ્યું એ તમારી એક્સિસ ને પેરેલલ છે? નહીં.
પેરેલલ કમ્પોનન્ટ લેવો પડશે, પણ પ્લેનમાં છે તો કમ્પોનન્ટ આવી શકે. યસ, ઓકે. ચલો આ એંગલ થીટા, આ 90, તો 90 માઇનસ થીટા થાય. હવે છે જોજો બરાબર સમજજો, લખવાનું સ્ટોપ કરીને એંગલ જોઈ લેજો. આ થીટા, આ 90, આ 90 માઇનસ થીટા. અચ્છા, આ બંને એકબીજાને પરપેન્ડિક્યુલર હોય, આ 90 માઇનસ થીટા તો આ થીટા થાય. હા, તો મારે તો LO ના બે કમ્પોનન્ટ લેવા ને LO ડેશ ના બે કમ્પોનન્ટ લેવા, તો થીટા. અચ્છા, આ R અને LO ડેશ બે એકબીજાને પરપેન્ડિક્યુલર હોય તો આ થીટા, તો 90 માઇનસ થીટા, તો અહીંયા તમારું થીટા આવી જાય. તો આ કમ્પોનન્ટને હું કહી દઉં LO ડેશ cos થીટા, અને આ કમ્પોનન્ટને હું કહી દઉં LO ડેશ sin થીટા. શું LO ડેશ sin થીટા છે એ એક્સિસ ને પેરેલલ થયું કે LO ડેશ cos થીટા એક્સિસ ને પેરેલલ થયું? અરે સર, LO ડેશ sin થીટા એ મારી એક્સિસ ને પેરેલલ થયું. તો હું લખી શકું એન્ગ્યુલર મોમેન્ટમ અબાઉટ એન એક્સિસ, OO ડેશ એક્સિસ. એટલે મારે એન્ગ્યુલર મોમેન્ટમ નહીં લેવાનું, એન્ગ્યુલર મોમેન્ટમ નો ઈ કમ્પોનન્ટ લેવાનો કે જે એક્સિસ ને પેરેલલ હોય, અને ઈ તો સર LO ડેશ sin થીટા છે. ઓકે છોકરાઓ, LO ડેશ કેટલું હતું? mv અંડર રૂટ કેપિટલ R સ્ક્વેર પ્લસ h સ્ક્વેર હતું. સાહેબ sin થીટા શું લખી શકાય? sin થીટા અહીંથી લખી શકાય ઓપોઝિટ અપોન હાઇપોટેનિયસ. ઓપોઝિટ ધેટ ઇઝ R, hypotenuse that is under root R square plus H square. આ ગયું તો MV આ સેમ આન્સર આવ્યો જો. એલા ખબર પડી ભાઈ, હું જે સમજાવું છું પેલા પોઈન્ટ લ્યો, પોઈન્ટ ના અબાઉટ મોમેન્ટમ ફાઇન્ડ કરો, અને પછી એક્સિસ ના પેરેલલ નો કમ્પોનન્ટ લ્યો. ટૂંકમાં આન્સર તો ક્યારનો આવી જ ગયો હતો, હું નો કહેતો હોય તમને તો મજા જ આવી જાય કે આ બરાબર છે, પણ આમાં આપણે પ્રોપર પ્રોસેસને ફોલો કરી. ચાલો હવે લાસ્ટ એક ક્વેશ્ચન લઈએ. પ્રોજેક્ટાઇલ મોશન કરાવું છું, પાછું પ્રોજેક્ટાઇલ મોશન આપણે લઈએ. પાછું શું છે કે અહીંથી ટાઈમિંગ ના ઇશ્યુ આવે ને આપણને, મારે આજે લેવો તો 8 વાગ્યાથી, પણ હવે ઠીક છે કાંઈ વાંધો નહીં, ઈશ્વર સબકે હોતે હૈ. એક્ઝામ્પલ લઈએ આપણે, એક એક્સ એક્સિસ અને એક વાય એક્સિસ લઈ લઈએ. આ જે છે તમારી એક્સ એક્સિસ, આ જે છે તમારી વાય એક્સિસ, એક્સ એક્સિસ, આ વાય એક્સિસ. આ એક એમ માસનો બોલ છે, પાર્ટિકલ છે, જે લ્યો એનું આવી રીતના પ્રોજેક્ટાઇલ મોશન કરાવું છું. યુ જેટલા ઇનિશિયલ વેલોસિટીથી હોરિઝોન્ટલ સાથે થીટા એંગલે મેં થ્રો કર્યો. પ્રોજેક્ટાઇલ મોશન ને ટોર્ક ને ભેગું કરી ચૂક્યા છે. હવે પ્રોજેક્ટાઇલ મોશન અને આપણે એન્ગ્યુલર મોમેન્ટમ ને ભેગા કરી. આ તમારું એમ માસનો બોબ, ને અહીંયા હું છોકરો ઓરિજિન લઈ લઉં છું. આ ઓરિજિન બી છે. ફાઇન ફર્સ્ટ પોઈન્ટ, ફાઇન angular momentum about point O. કારણ કે બે મારે કેવું પડે, એન્ગ્યુલર મોમેન્ટમ કહું એમાં લખવું જ પડે અબાઉટ વિચ પોઈન્ટ. સો એન્ગ્યુલર મોમેન્ટમ, ફાઇન્ડ એન્ગ્યુલર મોમેન્ટમ અબાઉટ પોઈન્ટ O for ball when it is at maximum height. ટૂંકમાં બોબ અહીંથી એમ ટ્રાવેલ કરતા 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 મેક્સિમમ હાઈટે પહોંચે ને, મેક્સિમમ હાઈટે પહોંચે ને ત્યારે મારે એનું મોમેન્ટમ જોઈએ છે બોલનું, ક્યાંને રિસ્પેક્ટમાં અબાઉટ પોઈન્ટ O. અચ્છા, તમને એટલી ખબર છે કે મેક્સિમમ હાઈટે પહોંચે ત્યારે એની પાસે હોરિઝોન્ટલ ડાયરેક્શનમાં જ વેલોસિટી રહે, બાકી રહે જ નહીં. વાયમાં તો ખતમ થઈ ગયું હોય. પહેલો ક્વેશ્ચન તમે છે ને છોકરો 5 લાઈન છોડીને શરૂ કરજો, કારણ કે હજી મારે 2 ક્વેશ્ચન લખાવાના બાકી છે. તમને પહેલા આનો તમને સોલ્વ કરતા શીખવાડી દઉં.
સાહેબ જો હવે આમાં તે છોકરાઓ ઘણી બધી પહેલા છે હું તમને એમ કીધું કે એલ વેક્ટર ઇઝ ઇક્વલ ટુ આર ક્રોસ પી. તમને બધાને આમાં થોડીક આમ વધારે મજા આવે છે એટલે હું આ ફોલો કરું. બાકી મને તો એવું લાગે કે આમ એમ બી ઇન્ટુ આર પરપેન્ડિક્યુલર એ બેસ્ટ મેથડ રહે. આર એટલે પોઝિશન વેક્ટર. અચ્છા અહીંયા છે તો જો કેટલું તમે આવું વિચારવાનું શરૂ કરો આ યુ કોસ થીટાની ડાયરેક્શન એટલે એમ વડે મલ્ટીપ્લાય કરી નાખો આ જ તમારા મોમેન્ટમની ડાયરેક્શન થઈ. ઘણા એમ કે સાહેબ આ આર અને ઓલો પી, આ આર અને પી સાહેબ એંગલ ની બધું કેમ કરશું? એટલા માટે જ મેં તમને શીખવાડ્યું છે મારા વાલાઓ કે આને તમે આમ ન લખી શકો. મેં તમને આર અને પી માં લોચા પડ્યા તો પી ની જગ્યાએ એમ લખી નાખો તો પેલા આ જ વસ્તુને તમે આમ ન લખી શકો ઇઝ ઇક્વલ ટુ એમ ઇન્ટુ આર વેક્ટર ક્રોસ વી વેક્ટર. એટલે આપણે એમ નહોતા લખતા એમ વી આર સાઇન થીટા. મને આમાં શું સારું પડે ખબર છે? મને આમાં સારું પડે એમ ઇન્ટુ વી ઇન્ટુ આર પરપેન્ડિક્યુલર. અથવા આપણે આમે કહી શકતા હતા એલ ઇઝ ઇક્વલ ટુ એમ ઇન્ટુ આર ઇન્ટુ વી પરપેન્ડિક્યુલર. સાહેબ તમે સાચા હોય ને તો બે રીતે લાવી દો, બે રીતે લાવીશ, સેમ આન્સર લાવીશ તમારી ક્લેરિટી માટે. એમ તો યાર એનો તો કઈ કમ્પોનન્ટ જગ્યાએ મેક્સિમમ હાઈટે પહોંચે ત્યારે એની પાસે સ્પીડ વી નથી. મેક્સિમમ હાઈટે પહોંચે ત્યારે વી નથી, ત્યારે યુ કોસ થીટા છે. ઓકે યુ કોસ થીટા. અને આર પરપેન્ડિક્યુલર, આર પરપેન્ડિક્યુલર એટલે હું યાર? અરે તારો જે લાઈન ઓફ મોશન છે આર પરપેન્ડિક્યુલર મેં લખાયું છે. જો આમના મને કઈ બધું બોર્ડ ઉપર નોટ્સમાં લખવાના શોખ નહોતા, મેં લખાવેલું છે કે તમારી જે લાઈન ઓફ મોશન હોય ને, અરે તમારી જે લાઈન ઓફ મોશન હોય ને, લાઈન ઓફ મોશન, એ લાઈન ઓફ મોશનનું તમારા રેફરન્સ પોઈન્ટથી પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ, આ લાઈન ઓફ મોશનનું તમારે લાઈન ઓફ મોશનનું આ પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ કેટલું થાય જુઓ તો. આ લાઈન ઓફ મોશન છે તો પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ એચ નો થઈ જાય તમારી મેક્સિમમ હાઈટ. પતી ગયું. એમ યુ કોસ થીટા ઇન્ટુ અહીંયા મૂકી દઈએ છોકરા મેક્સિમમ હાઈટ એચ. ચાલો વેલ્યુ પુટ કરો એમ યુ કોસ થીટા. મેક્સિમમ હાઈટની ફોર્મ્યુલા યુ વાય સ્ક્વેર બાય 2g. વાય ડાયરેક્શનમાં કમ્પોનન્ટ કેટલો આવશે? યુ સ્ક્વેર સાઇન સ્ક્વેર થીટા અપોન 2g. આન્સર આવી ગયો. સિમ્પલ એમ વી ઇન્ટુ આર. વી કમ્પોનન્ટ હતો, આ પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ લીધું, આ વી આ આર. મેક્સિમમ હાઈટ એચ હતી એ મૂકી દીધી. સાહેબ હવે ઓલું તમારી માટે સાચું છે, એ વાત સાચી દોસ્ત. લે ને હું તને કરી દઉં ઓર એલ ઇઝ ઇક્વલ ટુ એમ ઇન્ટુ આર વી. સાહેબ આ વી એટલે ખરેખર અહીંયા પહોંચ્યો ત્યારે વી નહોતી, એની વેલોસિટી યુ હતી. અચ્છા આર કયું કહીશ તો કે સાહેબ હું જો આને આર કહીશ, આર વેક્ટર. તમારે વી પરપેન્ડિક્યુલર આર ને પરપેન્ડિક્યુલર. અચ્છા બેટા એક કામ કર, હવે તારે અહીંયા જોવું પડે. જો આ એંગલ આખો થીટા હતો, હું આને એઝ્યુમ કરું આલ્ફા, તો આ એઝ્યુમ આલ્ફા કર્યો હોય તો તારી પાસે વી છે. જો બકા આ આર છે, આ ડાયરેક્શનમાં વી છે, તો વી ના બે કમ્પોનન્ટ ન આવી જાય. અચ્છા તું જોવા જતો બેટા આ આલ્ફા થાય તો આનો એંગલ આ આલ્ફા જ થાય. એટલે આ તારું કયું છે? યુ કોસ થીટા છે ને એનો, સોરી યુ કોસ થીટા છે ને, યુ કોસ થીટા, યુ કોસ થીટા છે ને એનો કમ્પોનન્ટ ઇન્ટુ કોસ આલ્ફા આવે. પેલા છે ને હું તમને નીતામાં ઘણા ટલ્લે ચડી જાય એટલે આને આપણે વી માની લઈએ. તો આ વી કોસ આલ્ફા થઈ જાય, વી જગ્યાએ મૂકી દો યુ કોસ થીટા ઇન્ટુ કોસ આલ્ફા. આ તારો પરપેન્ડિક્યુલર એટલે વી સાઇન આલ્ફા. વી ની જગ્યાએ યુ કોસ થીટા ઇન્ટુ સાઇન આલ્ફા. તો તારે આ લખી નખાય એલ ઇઝ ઇક્વલ ટુ એમ આર ધેટ્સ ઓકે, એમ આર ધેટ્સ ઓકે, અને ઇન્ટુ શું લખાય? યુ કોસ થીટા, યુ કોસ થીટા ઇન્ટુ સાઇન આલ્ફા. હા ભાઈ પૂરું કરું હો. અચ્છા
આર છે પરપેન્ડિક્યુલર. સાહેબ આર કેટલો થાય? હવે આર આ પોઈન્ટ પાસે એક્સ કોર્ડિનેટ છે ને એ પોઈન્ટ પાસે વાય કોર્ડિનેટ છે. તને લાંબુ પડશે, બીજું મને કઈ લખવા વાંધો નથી. આર આર કેટલો લખીશ? તો કે આર બાય જો સાહેબ આખી આખી રેન્જ ગણતા હો ને તો મેક્સિમમ હાઈટ આર બાય 2 થાય. અને આ તો મેક્સિમમ છે જ તે. એટલે આર વેક્ટર ઇઝ ઇક્વલ ટુ ખરેખર મારે શું લખવાનું થાય? તો કે આર બાય 2 આઈ કેરેટ રેન્જ નું હાફ અને પ્લસ એચ જે કેરેટ. એટલે પહેલાનો મેગ્નિટ્યુડ લઈ તો કેટલું બધું કરીશ તો લાંબુ પડશે. મને વાંધો નથી, લખ. હલા મેં શું કીધું ખબર પડી ભાઈ? હલો, એની કરતા બેટર કઈ રહેશે? તો કે આ રહ્યું છે, પતી ગયું, વાત પૂરી થઈ ગઈ મારી. અચ્છા, હું બીજા બધા કેસીસ લખી નાખું. આવી જ રીતના તમારે હવે મેં એમ કીધું ને કે એપ્લિકેબલ બધા છે, પણ ક્યારેક કયું એપ્લિકેબલ કરવાથી ફાસ્ટ પ્રોબ્લેમ પતે એનો તમને આન્સર હોવો જોઈએ. સેકન્ડ, ફાઇન્ડ angular momentum when ball collide with strike with ground. Find angular momentum when ball just about strike with the ground. Find angular momentum about point O as it is. છોકરો, find angular momentum about point O when ball just about strike with ground. And third, find angular momentum about point O as a function of time. સાહેબ એનો મીનિંગ હું ટૂંકમાં ગમે ત્યાં હોય, પહેલા બે સ્પેસમાં મેક્સિમમ હાઈટ તે હતું ત્યારે કીધું, બીજા કેસની અંદર જસ્ટ અબાઉટ ટુ સ્ટ્રાઇક ની વાત કરી, અને ત્રીજામાં અહીંયા ક્યાંક હોય. માની લો અહીંયા ક્યાંક હોય તો આર વેક્ટર તમને લખતા આવડે છે, વી ના બે કમ્પોનન્ટ તમને લખતા આવડે છે, વી કોસ ને વી, કારણ કે અહીંયા હશે ત્યારે વેલોસિટી આમ હશે. એક્સ માં તો કોન્સ્ટન્ટ રહેવાનું છે, યુ કોસ થીટા. વાય માં તમને લખતા આવડે છે, યુ સાઇન થીટા માઇનસ જીટી. વીવાય ઇઝ ઇક્વલ ટુ v0y પ્લસ એટી. હલો, તમને બધું આવડવું જોઈએ ને, અહીંયા કાઇનેમેટિક્સ આવડવું જોઈએ, પ્રોજેક્ટાઇલ મોશન આવડવું પડે. આ છેલ્લો કે સમજાય છે? એઝ અ ફંક્શન ઓફ ટાઈમ. હવે સાહેબ આમાં મારે આર ક્રોસ પી એપ્લાય કરાય, એમબીઆર પરપેન્ડિક્યુલર, એમઆરવી પરપેન્ડિક્યુલર શું કરાય? આમાં તારે શું કરાય? સિમ્પલ, થર્ડ કેસ છે ને એની અંદર તારે બકા આર ક્રોસ પી જ કરાય, પી નહીં એમબી કરાય. આર ક્રોસ એમબી, હા, એલ વેક્ટર એમ આર. આર માં જોતો તો કે અહીંથી એક્સ હશે, અહીંયા ક્યાંક હોય ત્યારે લેટ્સ એઝ્યુમ આ એક્સ અને વાય, ત્યારે લખાય એક્સ આઈ કેરેટ પ્લસ વાય જે કેરેટ ક્રોસ વી. વી માં તે બકા બે કમ્પોનન્ટ નો આવી ગયો, એક એક્સ માં આવી ગયો, એક વાય માં આવી ગયો, તો ક્રોસ લખી નાખ, વી એક્સ આઈ કેરેટ પ્લસ વી વાય જે કેરેટ. હવે આઈ ક્રોસ જે ક્રોસ જે ક્રોસ આઈ એવું કર, બાકી વધે. એક્સ ની જગ્યાએ હું લખીશ? ટી ટાઈમ માટે જોતું હોય તો એક્સ ડિસ્ટન્સ કેટલું થાય? તો કે હોરિઝોન્ટલમાં યુનિફોર્મ વેલોસિટી હોય એટલે એક્સ ની જગ્યાએ તો યુ કોસ થીટા ઇન્ટુ ટી લખાય. વાય ની જગ્યાએ શું લખાય? વાય ની જગ્યાએ તો કે વાય ડાયરેક્શન, એટલે તો છોકરા ઓલું અંડર ગ્રેવિટી ફ્રી ફોલ વાળો કેસ થઈ ગયો, તો યુ સાઇન થીટા ઇન્ટુ ટી માઇનસ હાફ જીટી સ્ક્વેર લખાય. પેલું પુટ કરજો જે બચે. એટલે સમજાનું ને? એઝ અ ફંક્શન ઓફ ટાઈમ ટી વાળું ભાઈ, રાજકોટ ગુરુકુળ મોડાસા, ઓકે, મોરબી, આપણે ભાઈ ભુજ એઝ અ ફંક્શન ઓફ ટાઈમ, ઓકે ભાઈલી. મેં આ તમને સમજાવ્યું તું, બધું ભેગું કરે છે. જો આને હાઇબ્રિડ ક્વેશ્ચન કહેવાય, કે એમાં એંગ્યુલર મોમેન્ટમ ને લઈ આવે અને તમારું પ્રોજેક્ટાઇલ મોશન ને લઈ આવે. આ ક્વેશ્ચન છે HCV માં તમને જોવા મળશે. આજે મેં એનો હોમવર્ક નથી આપ્યું. આ બાકીના બે તમારે સોલ્વ કરી નાખવાના છે હોમવર્કમાં. મને આન્સર કાલે જણાવવાનો છું, કાલે આન્સર લખાવી દઈશ. ઓકે, સારું, કાલ આગળ વધીએ.